ગયા વખતે આપણે ત્રીજા અધ્યાય અંતર્ગત 21 શ્લોક સુધી અવગાહન કર્યું હતું. થોડું આગળનું રિવિઝન કરી લે. એમાં 13મી શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજીએ 5 કારિકાઓ સમજાવી હતી. 16મા શ્લોકની અંદર આગળ જે વિષય આવવાનો છે એને શ્રી મહાપ્રભુજી એ રીતે સમજાવ્યું કે 10 લીલા વાલે व्यापी वैकुंठ में सदैव नित्य जैसी समान स्थिति होती है, अतः वहाँ भजन नहीं हो सकता. भजन तब होता है जब स्वामी और सेवक के रूप पृथक हो. બીજી કારિકામાં શ્રી મહાપ્રભુજી એ વાત સમજાવે છે કે सेवक जब तक स्वामित्व यानी स्वामीपन का अपने में से नाश नहीं करता है, अर्थात मैं सेवक हूँ ऐसा भाव उत्पन्न नहीं करता है, वैसे ही स्वामी अपने में से सेवकत्व यानी सेवकपन का नाश नहीं करते हैं, अर्थात मैं स्वामी हूँ ऐसी भावना उत्पन्न नहीं करता है. जब तक इस प्रकार के भाव वाले दो स्वरूप पृथक पृथक न हो, तब तक साधन सहित भक्ति मार्ग सफल नहीं होता, अर्थात अण्वी गति प्राप्त नहीं होती. निसाधन भक्ति मार्ग का प्रकार दूसरा है. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજીએ વાત સમજાવી કે જ્યાં સુધી આવો સ્વામી અને સેવકનો ભેદ ન હોય ત્યાં સુધી ભક્તિ માર્ગની અંદર જે ભગવાનનો સ્વરૂપાનંદ છે એની પ્રાપ્તિ ન થાય. એટલે ભગવાન અને ભક્ત અલગ હોય તો એ ભજન કરી શકે અને એના વગર એને ભક્તિ માર્ગ છે એમાં અણવી ગતિ એટલે ફલ પ્રાપ્ત ન થાય. सेवा की दशा में साधन अवस्था में यदि स्वामी रस रहित हो तो फल प्राप्ति नहीं होती है. पश्चात जो सेवकपन फल रूप में प्राप्त हो तो सेवक स्वामी नहीं होता. એટલે એની અંદર જો ભગવાન જેને ભગવત સેવામાં એનો અંગીકાર ન કરે, રસ નિષ્પત્તિ ન થાય તો એને ફલ પ્રાપ્તિ ન થાય. અને જો એને એવી રીતના ભોક્તૃભાવનું દાન ન થાય તો પણ એ ફલને ન ભોગવી શકે. जब तक सेवक साधन भजनादि करता है तब तक अर्थात उस साधन अवस्था में ही भगवान भक्त को शास्त्र के बंधनों से रहित प्रेमावस्था वाला बना के साधन दशा पूर्ण होते ही पहले सेवक के गुणों का नाश करके फल देते हैं. આમાં ફૂટનોટમાં જોયું હતું આપણે કારિકામાં 18મી ફૂટનોટમાં એમાં પ્રકાશકારે એ વાત સમજાવી હતી કે વળી સાધનવાળી ભક્તિમાં ફલદશામાં તેને સ્વામી થવાનું જરૂરી છે. તેથી સાધન દશા અને ફલદશા એવી બે સ્થિતિ થાય તે માટે જ્યાં સુધી સાધન દશામાં રહે ત્યાં સુધી પોતાને જ સર્વશાસ્ત્રના વિરોધવાળા બંધન રહિત સ્વરૂપવાળા કરીને પછી છેવટે તે દશા પૂરી થાય અને ફલ આપવાનું હોય ત્યારે પહેલાંના સેવકપણું વગેરે ગુણોનો નાશ થાય છે. એટલે એની અંદર પછી ભગવાન એવો ભોક્તૃભાવ છે એ પ્રગટ કરી દે છે. अतः स्थिति की दशा में हरि उनको फल देने का विचार कर स्वयं को इष्ट नहीं ऐसे पदार्थों का भोजन कराते हैं, अर्थात दूसरे प्रकार से फल न देने के विचार से भोजन नहीं कराते हैं, अर्थात माधवी का पान फल देने के लिए ही कराया है. अतः प्रद्युम्न मित्र ही है. એટલે અહીંયા જે ભગવાને યાદુ અને મદિરાનું પાન કરાવ્યું એ એને ફલ આપવા માટે જ કરાવ્યું છે એવું અહીંયા તાત્પર્ય છે. 19મી અને 20મી ફૂટનોટમાં એને સમજાવ્યું છે કે તેથી બંધ
બંધન રહિત પ્રકારે પોતે પ્રવેશ કરેલ હોય એવી સેવકની સ્થિતિમાં ભગવાન નિશ્ચયપૂર્વક તેના ફલનો વિચાર કરીને પોતે નહીં ઈચ્છેલા મદિરા વગેરે પદાર્થોનો ભોગ કરાવે છે. એટલે એવી રીતના પ્રવેશ કરેલા રૂપથી પોતે એવા પદાર્થોનો ભોગ કરતા સેવકોને પણ ભોગ કરાવે છે. બીજા પ્રકારે એટલે સેવકનું અનિષ્ટ થાય એવી રીતે એવા ન ઈચ્છેલા પદાર્થોનો ભોગ કરાવતા નથી, પણ ફલ આપવાનો વિચાર કરીને જ ભગવાન છે અને આ રીતે મદિરાનો ભોગ કરાવે છે. તેથી એ પ્રમાણે યાદો અને પ્રેરણા કરવાનો વિચાર કરનાર પ્રદ્યુમ્ન વ્યૂહ એ મિત્ર જ છે એવો અર્થ. જે ભૂમિકામાં એ વાત સમજાવી હતી ને કે પ્રદ્યુમ્નનું નિરૂપણ કરીને વિસર્ગના દેવતા મિત્રનું નિરૂપણ કરતા નીચેના શ્લોકથી આરંભીને 6 શ્લોકથી વાસુદેવનું નિરૂપણ કરવામાં આવે છે. ઉપરથી ભક્તોનું અહિત થવાનું જે ભાન થાય છે તે ભક્તિ માર્ગ એવો છે એવું જણાવવા માટે થાય છે. ત્યાર પછી 16મા શ્લોકની અંદર इसी तरह विचार करके भगवान ने धर्म के पुत्र को परंपरा से प्राप्त अपने राज्य के सिंहासन पर बैठाया और सत्पुरुषों का मार्ग दिखाते हुए मित्रों को प्रसन्न करने लगे. पुष्टि मार्ग को भी उत्तर आयाम श्लोक में स्थिर करते हैं. એટલે ઉપર જે પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગ બે માર્ગને સ્થિર કર્યા આમાં 16મા શ્લોકમાં. આગળ હવે ભક્તિ માર્ગને સ્થિર કરે છે. अभिमन्यु ने पुरु के वंश को उत्तरा में स्थापित किया, जिसको अश्वस्थामा के अस्त्र ने काट डाला. भगवान ने फिर रक्षण किया. इस यदि वह पुष्टि मार्ग मर्यादा की यानी मर्यादा पूर्वक रक्षा न करे तो वह भी प्रवाह की तरह मर्यादा का भंग करने वाला कहा जावे, किंतु यो नहीं है, जिसको समझाने के लिए निम्न श्लोक से कहते हैं. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર પણ કંઈક મર્યાદાઓ છે. એ વાત અહીંયા સમજાવી કે સર્વસમર્થ પ્રભુને ધર્મ કે પુત્ર युधिष्ठिर से 3 अश्वमेघ यज्ञ कराए, वह भी छोटे भ्राताओं के साथ पृथ्वी की रक्षा करता हुआ भगवान को सेवक बन के रमण करने लगा. इस तरह भगवान ने भक्तों का हित पूर्ण करके धर्म स्थापन के फल के समान अपने अपने लिए की हुई सृष्टि का भोग करने लगे. यो निम्न 3 श्लोकों में कहते हैं. 19, 20, 21. लोक तथा वेद मार्ग का अनुसरण करते हुए विश्वात्मा भगवान सांख्य में पूर्णतः स्थित होकर अनासक्ति से द्वारिका में इच्छित पदार्थों का भोग करते थे. ત્યાર પછી 20 અને 21મો શ્લોક સાથે જ છે. भगवान पुरुषोत्तम रूप से और पुरुष रूप से रमण करते हैं. दूसरे पुरुष रूप में रमण करते हुए रमण कराते हैं. यो इसका विस्तार निम्न 2 श्लोकों से करते हैं. 2 શ્લોકોની અંદર 20 અને 21માં એ વાત સમજાવી કે સ્નેહવાળી અને હાસ્યવાળી દ્રષ્ટિથી, અમૃતના જેવી વાણીથી, દોષરહિત ચરિત્રથી અને લક્ષ્મીના ધામરૂપ પોતાના દેહથી આ લોકને તેમજ પરલોકને આનંદ કરાવતા અને યાદોને ઘણો જ આનંદ કરાવતા સ્ત્રીઓના સુખમાં પ્રેમ રાખનારા ભગવાન સ્ત્રીઓને રાત્રિએ અવસર આપતા રમણ કરતા હતા. અહીં સુધી આપણે ગયા વખતે જોયું હતું. ત્યાર પછી હવે સંકર્ષણનું કાર્ય કહે છે. આગળ જે પ્રદ્યુમ્નનું કીધું, અનિરુદ્ધનું કીધું, વાસુદેવનું કીધું, હવે સંકર્ષણનું કાર્ય 22મા શ્લોકની અંદર કહે છે. संकर्षण चरित्र का तस्यैव श्लोक में वर्णन करते हैं.
22મો શ્લોક. તસ્યૈવં રમમાણસ્ય સંવત્સર ગણાન બૃહુન ગૃહમેધેષુ ગોગેષુ વિરાગ સમજાયત. એ પ્રમાણે ઘણા વર્ષો સુધી રમણ કરતા તેમને ઘરમાં બુદ્ધિ કરાવનાર ઉપાયોમાં વૈરાગ્ય થયો ભગવાનને. इस प्रकार बहुत वर्षों तक रमण करते हुए इस संकर्षण को गृह में बुद्धि की आसक्ति करने वाले उपायों से वैराग्य हो गया. એના સુબોધનીજીમાં શ્રી महाप्रभु जी समझावे छे, इस तरह लौकिक और वैदिक प्रकार से रमण करते हुए भोग का विरोधी भगवान का छठा गुण वैराग्य प्रकट हुआ. आ रीते लौकिक वैदिक प्रकार से रमण करते हुए भोग का जो विरोधी है वो वैराग्य है, और वो वैराग्य भगवान का गुण है. वो भगवान का छठा गुण वैराग्य प्रकट हुआ, जिसको कहते हैं वैराग्य दो प्रकार का है. एक वैराग्य जो शास्त्र दृष्टि से भोग्य विषयों में दोष दर्शन होने से उत्पन्न होता है. वैराग्यना બે પ્રકાર અહીં બતાવ્યા કે એક તો શાસ્ત્ર દ્રષ્ટિથી જે ભોગ્ય વિષયો છે એ વિષયોની અંદર વૈરાગ્ય થઈ જવો. એમાં કઈ રીતે? તો કે દોષ દર્શનથી. એટલે એક વૈરાગ્યનો પ્રકાર દોષ દર્શનને કારણે उत्पन्न થતો પ્રકાર છે, जिससे विषयों का त्याग किया जाता है. वह साधारण वैराग्य है. એટલે એક વૈરાગ્ય એવો છે કે વિષયોમાં દોષ દર્શનને કારણે આવતો વૈરાગ્ય છે, અને એ વિષયોની અંદર દોષ દર્શન કરવાથી વિષયોનો ત્યાગ થાય છે. આ સાધારણ વૈરાગ્ય છે. અને બીજો વૈરાગ્ય છે એ लौकिक पुरुषों को अति भोग करने से होता है. वह भी साधारण वैराग्य है. અને બીજો વૈરાગ્ય એવો છે કે વિષયાતિરેકને કારણે આવતો વૈરાગ્ય છે. એ ખૂબ વિષયો ભોગવે પછી એને વિષયોમાં વિરક્તિ આવી જાય. એ બીજા પ્રકારનો વૈરાગ્ય છે. વિષયાતિરેકને કારણે આવતો વૈરાગ્ય છે, અને વિષયમાં દોષ દર્શનને કારણે આવતો વૈરાગ્ય છે. બીજા પણ ઘણા વૈરાગ્યના પ્રકારો છે. વિષય અનુપલબ્ધિને કારણે આવતો વૈરાગ્ય, એટલે વિષય પ્રાપ્ત જ ન થાય તો પણ વૈરાગ્ય આવી જાય. અને શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણમાં એક વૈરાગ્યનો પ્રકાર એવો બતાવ્યો કે ભગવત ધર્મ સામર્થ્યથી આવતો વૈરાગ્ય છે. ભગવત ધર્મ સામર્થ્યાદ વિરાગો વિષય સ્થિર. તો એ એક પ્રકારનો વૈરાગ્ય છે. પણ અહીંયા શ્રી મહાપ્રભુજી બે પ્રકારના વૈરાગ્ય, કારણ કે અહીંયા જે સંદર્ભ ચાલી રહ્યો છે એમાં જે વૈરાગ્યની વાત કરવામાં આવી છે એને સમજાવે છે કે એક તો વિષયના દોષ દર્શનને કારણે આવતો વૈરાગ્ય, અને એક છે વિષયના અતિરેકને કારણે આવતો વૈરાગ્ય. विषयातिरेकने कारणे आवती विरक्ति. और दूसरो वैराग्य लौकिक पुरुषों को अति भोग करने से होता है, वह भी साधारण वैराग्य है. संकर्षण को यह वैराग्य बहुत भोग करने से हुआ है. बहुत भोग करने का हेतु कहते हैं कि संवत्सर गणान बहुन प्रभावादि, बहुत संवत्सरों में भी बहुत प्रकार के स्वरूपों से रमण करने से वैराग्य यानी कि उदासीनता हुआ है. वैराग्य का विषय कहते हैं कि जिसमें से रुचि निकाल दी गई है, जिसमें से रुचि निकल गई है, एवं घर ग्रहणेधेषु योगेषु, गृह मेधेषु योगेषु एवो शब्द है.
પ્રિન્ટ મિસ્ટેક છે. ગૃહ મેધેશુ યોગેશુ એવો શબ્દ છે. ગ્રહ મેધેશુ योगेशु. घर में वृद्धि यानी कि आसक्ति कराने वाले उपायों में से आसक्ति निकल गई, जिससे वैराग्य उत्पन्न हुआ, किंतु अपने रूप से भोग करने में वैराग्य नहीं हुआ. मतलब के गृह मेधेशु योगेशु. એટલે ઘરમાં બુદ્ધિ કરાવનારા ઉપાયોમાં એ શબ્દોથી એમાં વૈરાગ્ય થયો છે એ કહ્યું છે. એટલે ઉપાયોમાં વૈરાગ્ય થયું છે, પણ પોતાના રૂપથી ભોગ કરવામાં વૈરાગ્ય થયો ન હતો. એટલે ઘરના બધા જે પદાર્થો છે એમાં આસક્તિની વૃદ્ધિ કરાવનારા છે, એમાંથી આસક્તિ વી ગઈ, એમ પણ પોતાના સ્વરૂપમાં હજી એ વૈરાગ્ય નથી થયું. એમ જે ઘરના પદાર્થો છે એમાંથી આસક્તિ નીકળી ગઈ, એમાંથી વૈરાગ્ય થઈ ગયો. ઘરમાં બુદ્ધિ કરાવનાર ઉપાયો જે હતા એમાંથી વૈરાગ્ય થયો, પરંતુ પોતાના રૂપથી ભોગ કરવામાં વૈરાગ્ય થયો ન હતો. એમાં उपाय બે પ્રકારનો ऊपर જે बतायो, उपाय दो प्रकार के पहले कहे हैं, ऐसे लौकिक और दूसरा वैदिक. बहुत करके लौकिक जिनमें ही बुद्धि लगी रहती है ये लौकिक. वैराग्य का अर्थ है गृहस्थ के विषय आदि में प्रेम न होना अथवा प्रेमा भाव होવું જોઈએ. प्रेम भाव, एम एक લીટી छूटी गई, प्रेमा भाव ने कर दी. गृहस्थ के विषय आदि में प्रेम न होना, अथवा जो प्रेमा भाव लौकिक पदार्थों में है ना, बराबर से प्रेम भाव लौकिक पदार्थों में है उसको हटाता है, बराबर, वह वैराग्य. प्रेमा भाव नहीं पण प्रेम भाव, बराबर, पाछळनी नेगेशन आप्યું છે. अथवा जो प्रेम भाव लौकिक पदार्थों में है उसको हटाता है वह वैराग्य. એટલે ઉપાય બે પ્રકારનો અહીંયા કહ્યો છે, એક લૌકિક અને બીજો વૈદિક. તે પૈકી લૌકિક ઉપાયોમાં સારી રીતે વૈરાગ્ય થયો. એટલે જે વિષયો બે બતાવ્યા, લૌકિક અને વૈદિક, એમાંથી લૌકિક ઉપાયો જે હતા ઘર વગેરે એમાંથી સારી રીતે વૈરાગ્ય થયો. કારણ કે ઘરમાં જ મેધા એટલે બુદ્ધિ થાય છે, જેમનાથી તેવા તે ઉપાયો છે. મતલબ જેને જે ઉપાયોને કારણે ઘરમાં જ આસક્તિ વધતી જાય, એમ ઘરમાં જ બુદ્ધિ રહે, ઘરમાં જ બુદ્ધિ થાય, એવા જે પદાર્થો છે એમાંથી વૈરાગ્ય થયું. કારણ કે ઘરમાં જ બુદ્ધિ થાય જેમનાથી એવા તે ઉપાયો છે, એ ઉપાયોમાં વૈરાગ્ય થયો. વૈરાગ્ય એટલે રાગ, એટલે પ્રીતિ ન હોવી તે, અથવા તો પ્રીતિને दूर करनार, એને वैराग्य અહીં કહ્યું છે. એટલે इस प्रकार बहुत वर्षों तक रमण करते हुए उस संकर्षण को गृह में बुद्धि की आसक्ति कराने वाले उपायों से वैराग्य हो गया. એટલે ઘણો સમય આ બધા પટરાણીઓ સાથે એને ભોગ કર્યો, હવે વૈરાગ્ય થયો. કારણ કે અહીંયા સંકર્ષણનું કાર્ય બતાવવું છે ને. ત્યાર પછી આગળના શ્લોકની અંદર 23મા શ્લોકમાં, જો કે આ બે શ્લોકથી એ જ વાત આવશે. સંકર્ષણનું ચરિત્ર જ આવશે, જ્યાં એમાં પેલું ઉત્થાનિકામાં આભાસમાં વિષયો પ્રાપ્ત થઈ શકે એવા ન હોવાનું જ્ઞાન, અને બીજું
અને તે દુઃખકારી હોવાનું જ્ઞાન બંને પ્રીતિને દૂર કરનારા છે. એટલે વિષયોમાં વૈરાગ્ય જે છે એ તો દુઃખકારી હોય તોય આવી જાય અને વિષયો પ્રાપ્ત જ ન થાય તોય આવી જાય એમ. એટલે ઉપર વૈરાગ્યના બે પ્રકારો બતાવ્યા ને કે ભાઈ વિષયમાં દોષ દર્શનને કારણે વૈરાગ્ય આવે અને બીજું છે અતિરેક, વિષય અતિરેકને કારણે વૈરાગ્ય આવે. તો અહીંયા ઉત્થાનિકામાં એમ કીધું કે વિષય પ્રાપ્ત ન થાય તોય વૈરાગ્ય તો આવે. વિષયો પ્રાપ્ત થઈ શકે એવા ન હોવાનું જ્ઞાન થઈ જાય કે ભાઈ આ મળે એમ જ નથી તોય વૈરાગ્ય આવી જાય. મને વૈરાગ્ય છે ઓડીમાંથી, ઓડી લેવાય જ નહીં કોઈ દી. એટલે વિષયની અનુપલબ્ધિને કારણે આવતો વૈરાગ્ય. અને વિષયો છે એ દુઃખકારી હોવાનું જ્ઞાન થઈ જાય તો પણ વૈરાગ્ય આવી જાય કે ભાઈ આ વિષયો જે છે એ દુઃખ ઉત્પન્ન કરવાવાળા છે એમ. તો એ દુઃખકારી હોવાનું જ્ઞાન બંને પ્રીતિને દૂર કરનારા છે વિષયોમાંથી. તે પૈકી દુઃખકારી હોવાનું જ્ઞાન લૌકિક વિષયમાં શાસ્ત્રથી થાય છે. વિષયો જે છે એ દુઃખકારી છે એવું દુઃખકારી હોવાનું જ્ઞાન આપણને ક્યાંથી મળે? તો કે શાસ્ત્રથી. લૌકિક વિષયો જે છે એ દુઃખકારી છે અને એના કારણે જે વૈરાગ્ય આવે છે તો વિષયો દુઃખકારી છે એવું જ્ઞાન આપણને શાસ્ત્રથી થાય છે. અને વૈદિકમાં પરમાર્થથી થતા હોવાથી બંને સમાન બલવાળા ન હોવાથી અને વૈદિક જે છે એમાં પરમાર્થથી થાય છે કારણ કે પરમાર્થનું ફળ વેદમાં બતાવ્યું છે. તો વૈદિકમાં પરમાર્થથી થતા હોવાથી બંને સમાન બલવાળા ન હોવાથી આ બંને વૈરાગ્ય જે છે અહીં કીધું દુઃખકારી હોવાનું જ્ઞાન લૌકિક વિષયોમાં શાસ્ત્રથી અને એ લૌકિક દુઃખકારી હોવાનું જ્ઞાન વૈદિકમાં પરમાર્થથી થતું હોવાથી એ બંને સમાન બલવાળા ન હોવાથી એમાં 1 નંબરની ફૂટનોટ આપી છે અને આપણે જોઈએ હમણાં કે સમાન બલવાળા ન હોવાથી લોકમાં તેઓ થઈ શકે એવા ન હોવાનું જ્ઞાન પ્રીતિને દૂર કરનારું છે. એમ માનતા ભગવાનનો વૈરાગ્ય ગુણ કહીને ભગવાનના પુરુષ રૂપને વૈરાગ્ય થાય એમાં તો કહેવું જ શું? એ ધોરણે નીચેના શ્લોકમાં વૈરાગ્ય થયાનું કહે છે. મતલબ કે ભગવાનનો વૈરાગ્ય ગુણ અહીંયા બતાવ્યો તો ભગવાનના જે પુરુષ રૂપ જે છે એમાં તો એ હોય જ, એમાં તો કઈ મૂતી કે અહીંથી કેવું જ શું? વૈરાગ્ય. હિન્દીમાં એ રીતે સમજાયું છે. 1 નંબરની ફૂટનોટ લઈ લે પેલા. એમાં પ્રકાશકાર નો મત અને નાનુલાલભાઈનો મત. વૈરાગ્યની ઉપાધિવાળાની અને પ્રીતિની ઉપાધિવાળાઓની સમાન રીતે આચરવાની આજ્ઞા અને નિંદા જોવામાં આવતી હોવા છતાં હવે વૈરાગ્યની ઉપાધિવાળાની અને પ્રીતિની ઉપાધિવાળાઓની બેય વૈરાગ્યની જે ઉપાધિવાળા છે અને પ્રેમની ઉપાધિવાળા છે બેયને સમાન રીતે આચરવાની આજ્ઞા અને નિંદા જોવામાં આવે છે કે ભાઈ શું આચરવું ને શું નહીં આચરવું એ સમાન રૂપથી જોવામાં આવે છતાં પરમાર્થનો વિચાર કરતા તેમના બલ સરખા નથી એમ. તેથી આ પ્રકાશકારનું મત છે. આ નાનુલાલભાઈ એમ કહે છે કે આ અર્થ બંધ બેસતો નથી પુરુષોત્તમજીનો. એ એમ કહે છે કારણ કે પ્રીતિને દૂર કરનારા બે, આપણે આગળ જોઈ ગયા, પ્રીતિને દૂર કરનારા બે આની પહેલા કહ્યા એટલે વિષયમાં દોષ દર્શન અને વિષયનો અતિરેક, તેની સાથે આને કંઈ સંબંધ રહેતો નથી. વળી બેના બલ સરખા છે એવું કંઈ સુબોધનીજીમાં કહેલું નથી. તેથી જ પરમાર્થતઃ પછી ચ એટલે અને શબ્દ છે તે ભાવાર્થ વિનાનો થઈ જાય છે. તેથી જુદી રીતે અર્થ કરેલો છે. આ શ્લોકમાં વાણી ઇન્દ્રિયના દેવ
અગ્નિનો સંસ્કાર જણાવ્યાનું ગયા શ્લોકમાં કહી દીધું છે. એટલે આ શ્લોક જે છે એની અંદર વાણી ઇન્દ્રિયના દેવ અગ્નિ છે. અગ્નિશ્ચ મુખશ્ચ, અને મુખમાં વાણી પણ રહે છે, જેને આપણે વાકપતિ કહે. તો વાણી ઇન્દ્રિયના દેવ અગ્નિનો સંસ્કાર જણાવ્યાનું અહીંયા કહેવામાં આવે છે. તે આગળના શ્લોકમાં એનો ખુલાસો થઈ ગયો. હિન્દીમાં આ ઉત્થાનિકાને એ રીતે સમજાવ્યું છે કે વિષયો की असाध्यता का ज्ञान, मतलब કે વિષયોની અનુપલબ્ધિ, और અનિષ્ટ કા જ્ઞાન એટલે દોષ દર્શન, એટલે અનિષ્ટ કરનારું છે, દુઃખ આપનારું છે. એમ અનિષ્ટ એટલે દુઃખકારી. વિષયો છે એ दुखकारी છે. अनिष्ट का ज्ञान दोनों राग यानी प्रेम को निवृत्त करने वाले हैं. इनमें से अनिष्ट का ज्ञान लौकिक में शास्त्र से और वैदिकों में परमार्थ से होने के कारण. હવે જો લૌકિકની અંદર આ વિષયો દુઃખદાયી છે કે અનિષ્ટ કરનારા છે, એવું જ્ઞાન આપણને શાસ્ત્રથી થાય. એમ શાસ્ત્રને ન સમજ્યો તો આ બધા પ્રવાહી જીવો જેમ વિષયોમાં આસક્ત રહે છે, એને કંઈ દુઃખ થાય? કોઈને વિષયો દુઃખદાયી લાગે, કોઈને ન લાગે. પણ શાસ્ત્ર આપણને કહે કે ભાઈ આના કરતાં સર્વોત્કૃષ્ટ ફલ છે. એમ તમે એવું નહીં માનતા, અહીંયા બધા વિષયો જે છે એ દુઃખદાયી છે. એમ આજે ભલે તમને એવું લાગતા હોય, પણ હકીકતમાં એનું રિઝલ્ટ જે છે એ દુઃખ આપનારું છે. કોઈ બી વિષય જે છે એ બધા મહાપ્રભુજી સેવાફલમાં કીધું ને, સંવિઘ્નો અલ્પો ઘાતક છે, બલા દે તો સદામત. એ સંવિઘ્ન છે, અલ્પ છે અને ઘાતક છે. તો લૌकिक में जो अनिष्टकारी विषय अनिष्टकारी है એવું જ્ઞાન છે આપણને શાસ્ત્રથી થાય. અને વૈદિકો में પરમાર્થ से होने के कारण, અને વૈદિકની વેદમાં પરમાર્થથી થાય કે ભાઈ પરમાર્થનું ફલ છે, મતલબ કે મોક્ષ વગેરે જે છે એ આ બધાયથી શ્રેષ્ઠ છે. લૌકિકમાં એવા વિષયો દુઃખદાયી છે એવું જ્ઞાન આપણને શાસ્ત્રથી થાય. અને वैदिकों में परमार्थ से होने के कारण तुल्य बल वाले न होने से अकार्यता का ज्ञान, अर्थात लोक में हो सके वैसे ज्ञान का न होना, यह भी प्रेम का निवर्तक है. મતલબ કે જે વિષયો દુઃખદાયી છે એનું જ્ઞાન લૌકિક વિષયોમાં શાસ્ત્રથી અને વૈદિકમાં પરમાર્થથી થતા હોવાથી, બંને સમાન બલવાળા ન હોવાથી, લોકમાં તેઓ થઈ શકે એવા ન હોવાનું જ્ઞાન પ્રીતિને દૂર કરનારું છે. વિષયો અસાધ્ય હોવાનું જ્ઞાન અને અનિષ્ટ હોવાનું જ્ઞાન બંને રાગના નિવર્તક છે. તેમાંથી તે વિષય અનિષ્ટ હોવાનું જ્ઞાન લૌકિકમાં શાસ્ત્રથી અને વૈદિકમાં, અહીંયા પરંપરા શબ્દ ખોટો છે, પરમાર્થથી થતું હોવાથી, વળી બંને સમાન બળવાળા ન હોવાથી લોકમાં એમની અસાધ્યતાનું જ્ઞાન. એટલે જે દુઃખ, જે વિષયો જે છે એ દુઃખાત્મક છે એવું આપણને લોકમાં શાસ્ત્રથી થાય ને, અને વેદની અંદર આપણને એ પરમાર્થથી થાય કે ભાઈ વેદની અંદર જે ફલ બતાવ્યું પરમાર્થનું, પરમાર્થ એટલે કે સત્ય, જે કંઈ બી ફલ બતાવ્યું છે એમાં મોક્ષ વગેરે, એનાથી થાય ને. પરંપરા શબ્દ ચેકી નાખ્યો. ભગવાનથી નહીં થઈ શકે ને, કે શાસ્ત્ર બધા ભગવાનથી એનાથી થઈ શકે.
વૈદિકનું જ્ઞાન. પારમાર્થ એટલે ફલરૂપ. હમ. એટલે વેદની અંદર જે ફલ બતાવ્યું છે એ તો આ બધા વિષયો જે છે એ વેદની અંદર એ રીતે દુઃખદાયી જ બતાવ્યા ને. એમ વેદની અંદર માનો કે મોક્ષ ફલ બતાવ્યું હોય તો એમાં એ મોક્ષ ફલ જે બતાવ્યું છે એ આની શ્રેષ્ઠતા બતાવી કે આપણે વિષયો જે છે એ દુઃખદાયી છે, અને આ જે વેદની અંદર ફલ બતાવ્યું એ શાશ્વત છે, એમ નિત્ય છે, પરમાર્થરૂપ છે, સત્ય છે, પારમાર્થિક સત્ય. વળી બંને સમાન બલવાળા ન હોવાથી લોકમાં એમની અસાધ્યતાનું જ્ઞાન રાગને દૂર કરનારું છે એમ માનીને, એટલે લોકની અંદર એ અસાધ્ય છે એવું જ્ઞાન રાગને પ્રેમને દૂર કરનારું છે એમ માનીને ભગવાનનો વૈરાગ્ય ગુણ કહીને કૈમુતિક ન્યાયથી પુરુષ રૂપે ભગવાનના વૈરાગ્ય થાય એમાં શંકા નથી. એટલે આગળ જે આ વૈરાગ્ય કીધું ને એનું સેન્ટેન્સ આ સમજાવ્યું છે કે લોકમાં એની અસાધ્યતાનું જ્ઞાન છે રાગને દૂર કરનારું છે એમ માનીને. વિષય જે છે એ સાધ્ય નથી તો એ રાગને દૂર કરી દે. વિષયની અસાધ્યતાનું જ્ઞાન છે એ રાગને દૂર કરનાર. એ બધી વાત કહીને હવે અહીંયા જે કહેવા માંગે છે ને આ બધું વર્ણન કરીને ભગવાનનો વૈરાગ્ય ગુણ કહીને હવે કૈમુતિક ન્યાયે પુરુષ રૂપે ભગવાનમાં વૈરાગ્ય થાય એમાં શંકા નથી. એટલે ભગવાનમાં તો વૈરાગ્ય ગુણ છે જ એમ, પણ એના પુરુષ રૂપ જે છે એની અંદર તો વૈરાગ્ય હોય જ. એમાં કૈમુતિક ન્યાયથી કેવું શું? કારણ કે ભગવાનમાં જ વૈરાગ્ય ગુણ છે. પુરુષ રૂપે જ્યાં બિરાજે છે ભગવાન એની અંદર વૈરાગ્ય ગુણ હોય જ. એમ કૈમુતિક ન્યાયથી એમાં કહેવાની કોઈ આવશ્યકતા નથી, એમ હોય જ. પુરુષ રૂપની અંદર વૈરાગ્ય હોય કારણ કે ભગવાનમાંથી એ પુરુષ રૂપ પ્રગટ થયું. એટલે લોકમાં જો પ્રીતિ ના કરાવે, વિષય ના મળતો હોય તો પછી પ્રીતિ ન થાય, તો પછી ભગવાનમાં તો વૈરાગ્ય ગુણ હોય જ ને, એમ કેવું માંગુ છું. એટલે ભગવાનનો વૈરાગ્ય ગુણ કહ્યો અહીંયા સુધી. હા, ઉપર આગળનો શ્લોક છે ને એમાં 22મા શ્લોકમાં આ રીતે વૈરાગ્ય ગુણ કહીને હવે પુરુષની અંદર વૈરાગ્ય ગુણ હોય જ એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ હવે 23મા શ્લોકમાં બતાવે છે. હા, એટલે આગળ જે વૈરાગ્ય કીધા એ ભગવાનનો વૈરાગ્ય ગુણ છે. એ બધી વાત કહીને હવે ભગવાન અહીંયા પુરુષ રૂપ જે છે એનું અહીંયા એનો વૈરાગ્ય ગુણનું વર્ણન કરે છે. એટલે વિષયો પ્રાપ્ત થઈ શકે એવા ન હોવાનું જ્ઞાન અને દુઃખકારી હોવાનું જ્ઞાન બંને પ્રીતિને દૂર કરનારા છે. એ પૈકી દુઃખકારી એટલે બીજું દુઃખકારી હોવાનું જ્ઞાન છે એ લૌકિક વિષયોમાં શાસ્ત્રથી થાય છે. આવું જ્ઞાન આપણને શાસ્ત્રથી થાય કે લૌકિક વિષયો છે એ આપણને દુઃખકારી છે. અને વેદની અંદર એ પરમાર્થથી થાય કે વેદની અંદર જે ફલ બતાવ્યું, પરમાર્થ બતાવ્યું, એનાથી આપણને એ વાત સમજાય. તો બંને સમાન બલવાળા ન હોવાથી લોકમાં તેઓ થઈ શકે એવા ન હોવાનું જ્ઞાન પ્રીતિને દૂર કરનારું છે. એટલે લોકની અંદર જે છે આ વિષયો છે એ બધા દુઃખકારી છે એવું આપણને જ્ઞાન થાય તો આપણી પ્રીતિ એની મેળે જ દૂર થઈ જાય. કોઈ વિષય જે છે દુઃખ કરનારો છે એવું આગળ આપણને જ્ઞાન થાય તો બધા ભાગી જાય ને એનાથી. કોણ એની બાજુમાં જાય? કોઈ ન જાય. એમ માનતા ભગવાનનો વૈરાગ્ય ગુણ કહીને ભગવાનના પુરુષ રૂપે વૈરાગ્ય થાય. ભગવાનના પુરુષ રૂપને જો ભગવાનના પુરુષ રૂપને વૈરાગ્ય થાય એમાં તો કહેવું જ શું? કારણ કે ભગવાનમાં જ વૈરાગ્ય ગુણ બિરાજમાન છે. એમ તો કૈમુતિક ન્યાયથી એના પુરુષ રૂપમાં તો હોય જ. એ ધોરણે નીચેના શ્લોકમાં વૈરાગ્ય થયાનું કહે છે. એટલે ભગવાને આ જે રમણ કર્યું બધા ગૃહમાં
પટરાણીઓ સાથે ને બધું, હવે વૈરાગ્ય થઈ ગયું. શાસ્ત્રની એક ડિસિપ્લિન છે કે 50 વર્ષ પછી બધાયમાં વૈરાગ્ય આવી જવું જોઈએ. 51 એટલે વાનપ્રસ્થ ગ્રહણ કરવાનો હોય. શાસ્ત્રની આ વાત છે કે ભાઈ બધા ગૃહ પરિવારમાંથી ઘર, મેં અહીંયા આગળ શબ્દ આવ્યો ને કે ઘરની, કેવી શબ્દ આવ્યો, ઘરમાં બુદ્ધિ કરાવનાર ઉપાયોમાં, એ શબ્દ આવ્યો ને આગળના શ્લોકમાં, કે ઘરમાં બુદ્ધિ કરાવનારા ઉપાયોમાં વૈરાગ્ય થવો જોઈએ. આગળ કહે છે 23મા શ્લોકમાં એનો વિસ્તાર આવશે. દેવાધીનેષુ કામેષુ દૈવાધીન સ્વયં પુમાન કો વિશ્રંભેત યોગેન યોગેશ્વર મનોવ્રતઃ. જ્યારે ઈચ્છેલા પદાર્થો દૈવને અધીન છે ત્યારે યોગથી યોગેશ્વરને અનુસરનારા પોતે દૈવને અધીન રહેલો કયો પુરુષ તેમનામાં વિશ્વાસ ન કરે? તેમનામાં એટલે ભગવાનમાં. જે સેવાપરાયણ છે વિશ્વાસ રાખેલું છે પણ ન આવી શકે. હે, ગુજરાતીમાં તેમ કીધું કે દેવને આધીન રહેલો કયો પુરુષ તેમનામાં વિશ્વાસ રાખે. હા, એટલે બરાબર છે. એટલે એ ન રાખે એમ. જે સેવાપરાયણ છે એ એમાં વિશ્વાસ ન રાખે એમ. જ્યારે ઈચ્છેલા પદાર્થો દૈવને અધીન છે, એટલે ઈચ્છેલા પદાર્થોમાં એમ, ઈચ્છેલા પદાર્થો બધા છે એ દૈવને અધીન છે, એના અદ્રષ્ટને, એના પ્રારબ્ધને અધીન છે, ત્યારે યોગથી યોગેશ્વરને અનુસરનારા પોતે દૈવને અધીન રહેલો કયો પુરુષ તેમનામાં વિશ્વાસ રાખે ઈચ્છેલા પદાર્થોમાં? એટલે ન રાખે. મતલબ જે ભગવત સેવા પરાયણ છે એ એમાં વિશ્વાસ ન રાખે. ઈચ્છેલા પદાર્થમાં. હા. જબ ઈચ્છિત પદાર્થ કી પ્રાપ્તિ દૈવાધીન, એટલે આપણને અધીન છે નહીં, ઈચ્છેલા પદાર્થોની પ્રાપ્તિ જો આપણને અધીન હોય, આપણે કોઈ પણ પદાર્થની ઈચ્છા હોય તો પ્રભુને દેવું હોય તો દે, એની ઈચ્છાના આધીન. એટલે એના પ્રારબ્ધ કે એના ભાગ્યમાં હોય તો એને મળે એમ. એટલે જે કંઈ બી વસ્તુ છે એ દેવને અધીન છે એમ, આપણી ઈચ્છાને અધીન નથી એમ. આપણે તો ઘણું જોઈએ પણ મળતું તો નથી. તો જબ इच्छित पदार्थ की प्राप्ति दैवाधीन है और स्वयं पुरुष भी देव के अधीन है, અને પુરુષ દેવને અધીન છે, એને ઈચ્છેલા પદાર્થ દેવને અધીન છે, તો कौन सा ऐसा पुरुष है जो योग से योगेश्वर का अनुसरण उसमें भोग प्राप्ति में विश्वास करे? એટલે તો એમાં કયો પુરુષ હોય કે જે ભોગ પ્રાપ્તિમાં એ વિશ્વાસ રાખે? એટલે જે ભગવત સેવા પરાયણ હોય એ તો આવી ભોગ પ્રાપ્તિમાં વિશ્વાસ ન જ રાખે એમ કહેવાનું તાત્પર્ય, કે ભગવત ભજન પરાયણ છે એ આવી ભોગ પ્રાપ્તિમાં વિશ્વાસ ન જ રાખે એમ. એમાં શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં એનો સુંદર ખુલાસો કર્યો. जिस विषय को प्रयत्न से प्राप्त नहीं कर सकते हैं उस अंश से कारण से भी विषय में राग उत्पन्न नहीं होता है. मतलब कि जिस विषय को प्रयत्न से प्राप्त नहीं कर सकते हैं, આપણા પ્રયત્નથી જેને આપણે પ્રાપ્ત નથી જ કરી શકતા, इस अंश से, એ અંશથી આપણે, એ કારણથી, कारण से भी विषय में राग उत्पन्न नहीं होता है. जो पदार्थ આમાં એમ કીધું કે એના અંશથી પણ એમાં પ્રીતિ નથી થતી એમ. જેમાં પોતાના પ્રયત્નથી પ્રાપ્ત થવા પણ નથી, તે અંશથી પણ એમાં પ્રીતિ થતી નથી એમ. એક અંશમાં એની પ્રીતિ આપણને ન થાય, એટલે એના કારણોમાં આપણને પ્રીતિ ન થાય એમ. જે વસ્તુ મળવાની જ નથી તો એના કારણોમાં પ્રીતિનો કોઈ પ્રશ્ન જ ઊભો ન થાય ને એમ.
હમણાં ઓલા હિનાબેન કે ભાઈ 3 કરોડનું મકાન બનાવો 2.5 કરોડનું. હવે આપણને કારણોમાં પ્રીતિ ન થાય, કાઢવા ક્યાંથી 3 કરોડ? એના કારણોમાં એના અંશમાં પ્રીતિ ન થાય. બીજી વાત તો દૂર રહી, પોતાના પ્રયત્નથી જે પ્રાપ્ત ન થવાનું હોય એના અંશમાં પણ પ્રીતિ ન થાય, એના કારણોમાં પણ પ્રીતિ ન થાય. ડોહી આગળ કહે છે, जो पदार्थ दृष्ट है अर्थात देखा जाता है वह प्रयत्न से साध्य भी हो सकता है, किंतु जो अदृष्ट है उसमें प्रयत्न नहीं चलता. એટલે જે વસ્તુ દ્રષ્ટ છે એમાં તો ચાલો આપણે પ્રયત્ન કરીને કોઈ વસ્તુ મેળવી લેવાનો પ્રયાસ કરીએ દ્રષ્ટ પદાર્થોમાં, પણ જે પદાર્થ અદ્રષ્ટ છે એ આપણા પ્રયત્નોથી સાધ્ય નથી. એમ अदृष्ट है उसमें प्रयत्न नहीं चलता है. यहाँ सब ही अदृष्ट रूप कर्म से ही साध्य है, अर्थात शुभ देव हो तो साध्य हो सकता है, अन्यथा नहीं. એટલે જો સાચું શુભ પ્રારબ્ધ હોય, શુભ એનું દૈવ હોય, દૈવ યાની પ્રારબ્ધ, અદ્રષ્ટ એમ એ હોય તો એને પ્રાપ્ત થાય, નહીતર ન થાય. उसमें देह भोग का अधिष्ठान है. એટલે દેહ જે છે એ ભોગનું અધિષ્ઠાન છે, મતલબ દેહ જ ન હોય તો ભોગ ન ભોગવી શકાય એમ. એટલે દેહ છે એ ભોગનું અધિષ્ઠાન છે, અને વિષય ભોગને કે પદાર્થ ઉસકે આધાર પર હે. અને વિષય ભોગવવાના જે પદાર્થો છે એ આ દેહને કારણે દેહનો આધાર રાખે છે ને. ઉસમેં દેહ ભોગ કા અધિષ્ઠાન હે, વિષય ભોગને કે પદાર્થ ઉસકે આધાર પર હે. એટલે દેહ ઉપર આધાર રાખે ને. વિષય જો દેહ જ ન હોય તો કઈ આત્મા થોડો ભોગવે, દેહને કારણે આત્મા ભોગવી શકે વિષયોને એમ. તો વિષય ભોગને કે પદાર્थ उसके आधार पर है और भोक्ता उसका देह का अभिमानी जीव है. અને ભોગતા છે જીવ છે, એ જીવ આ દેહ દ્વારા વિષયોને ભોગવી શકે એમ. નકર કેવલ આત્મા ન ભોગવી શકે, ઇન્દ્રિયો ન હોય તો, દેહ ન હોય તો. तो भोक्ता उसका देह का अभिमानी जीव है. ये तीनों दैवाधीन है. जीव, देह અને જીવ. हाँ, जीव पुरुष, इसके पुरुष ने अपना रूप बताई हुई देह. એટલે જીવ, પછી એનો દેહ અને પુષ્પાદિક વિષય, એ સબ દૈવાધીન है. પુષ્પાદિક વિષય એટલે ફૂલ, ગંધ, માલા, નૈવેદ્ય, ભોજન વગેરેના બધા. અહીં ખાલી પુષ્પાદિક કીધું કારણ કે ત્વયોપભુક્ત સ્રગ, ગંધ, વાસો, અલંકાર ચર્ચિતા. આમાં પણ જોઈ લે નાનવાલભાઈમાં. એટલે જેમાં પોતાના પ્રયત્નથી પ્રાપ્ત થવાનું નથી તે અંશથી પણ એમાં પ્રીતિ થતી નથી. જાણવામાં હોય તે જ પ્રયત્નથી પ્રાપ્ત થઈ શકે. જે ન જણાયેલ હોય તે પ્રયત્નથી પ્રાપ્ત ન થઈ શકે. અહીં જે કીધું ને કે જે પદાર્થ છે એ દ્રષ્ટ હોય, જેને આપણે જોઈ શકીએ, એને આપણે આપણા પ્રયત્નથી ચાલો મેળવવાનો પ્રયાસ કરી શકીએ એમ. પણ જેને આપણે જોઈ જ ન શકીએ એને મેળવવાનો પ્રયાસ કેવી રીતના કરવો એમ. તેથી ન જણાયેલા હોય તે પ્રયત્નથી પ્રાપ્ત ન થઈ શકે એમ. અને અહીં બધું એ અદ્રષ્ટ રૂપ કર્મથી પ્રાપ્ત થાય એવું છે. તેથી એમાં પેલું દેહ ભોગનું સાધન છે, તેના આધારવાળા વિષયો એ ભોગવવાના પદાર્થો છે, અને ભોગવનાર તેનો અભિમાની જીવ છે. એ ત્રણેય દેવને અધીન છે. પોતે જીવ પુરુષ અથવા આથી આની સમાન ગણાતો દેહ અને માલા વગેરે વિષયો ત્રણેય દેવને અધીન છે. એટલે ઉપર શ્લોકમાં એમ કીધું ને કે જે ઈચ્છેલા પદાર્થો જો દેવને અધીન હોય તો પછી યોગથી યોગેશ્વરને અનુસરનારા પોતે દેવને અધીન રહેલો કયો પુરુષ એમાં વિશ્વાસ રાખે આ વિષયોમાં. જ્યારે ઈચ્છેલા પદાર્થો જે છે એ દેવને અધીન છે. મહાપ્રભુજી કહે છે કે એનો દેહ દેવને અધીન છે, ઈચ્છેલા પદાર્થો દેહને અધીન છે, અને એ પદાર્થોને ભોગવનારો જીવ છે એ દેવને અધીન છે. તો તેથી શું થયું એમ
એવો પ્રશ્ન થાય. તેથી ઉત્તરાર્ધમાં કહે છે કે ભોગ પ્રાપ્ત થશે એવો વિશ્વાસ કોણ જ કરે? કોઈ ન કરે. કીડાઓએ કાષ્ઠમાં કોરેલા અક્ષરો પ્રમાણે કોઈ વાર ભોગ પ્રાપ્ત થાય. એટલે કીડાએ કોરેલા અક્ષર કાષ્ઠમાં જોવામાં આવે એટલાથી કાષ્ઠમાંના કીડાને અક્ષર લખતા આવડે છે એમ માનીને કોઈ કીડાએ ખાધેલા કાષ્ઠ ઉપરના અક્ષરો વાંચવાનો કોઈ વિચાર કરતું નથી. એટલે આને શાસ્ત્રની અંદર ધૂણાક્ષર ન્યાય કહેવાય. ધૂણાક્ષર ન્યાય. ધૂણાક્ષર ન્યાય એટલે શું? લાકડું હોય ને એની અંદર ક્યારેક તમે આમ છાલ ઉખેડો કે ક્યારેક જુઓ તો એમાં આમ અક્ષર અક્ષર જેવું થઈ ગયું, આમ રેખા થઈ ગઈ હોય. કોઈ જોયું હોય તો? મેં તો જોયું. ડિઝાઇન જેવું થઈ ગયું હોય, અક્ષર જેવું આપણને દેખાય. આમ લાકડા હોય ને એની ઉપર અક્ષર જેવું આમ દેખાય ને ધૂણાક્ષર ન્યાય કહેવાય. મતલબ એ ધૂણાક્ષર ન્યાય હોય એટલે કીડા એમ ચાલ્યો હોય, ખાતો ખાતો આમ ચાલ્યો હોય એટલે ત્યાં આમ એક આમ ખાલી આપણે કેમ રસ્તામાં જંગલમાં ચાલીએ વધારમાં એટલે કેડી જેવું થઈ જાય. હવે એવી રીતના ને ધૂણાક્ષર ન્યાય કહેવાય. તો એનો મતલબ એવો કોઈ કે કીડાને લખતા આવડી ગયું. કીડાને લખતા નથી આવડ્યું, એ નથી આમ ખાતો ખાતો આમ ગયો તો એ લાકડામાં એવું થઈ ગયું, અક્ષર જેવું થઈ ગયું એમ. તો એ અકસ્માત થઈ ગયું એમ. કાંઈ એને કાંઈ લખતા આવડતું નથી. એવી રીતના એ કહે છે કે કાષ્ઠમાં કીડાને અક્ષર લખતા આવડે છે એમ માનીને કોઈ કીડાએ ખાધેલા કાષ્ઠ ઉપર અક્ષરો વાંચવાનો કોઈ વિચાર કરતું નથી. કારણ કે ખબર જ છે કે કીડાને લખતા ન આવડે તો અહીંથી આમ ખાતો ખાતો ચાલ્યો ગયો ઓલું, એટલે એની ડિઝાઇન જેવું પડી ગયું એમ. એ પ્રમાણે દેવની ગતિથી કોઈ પ્રસંગે સ્વપ્નની પેઠે ભોગ પ્રાપ્ત થાય ત્યારે સદા પ્રાપ્ત થશે એવો વિશ્વાસ કોણ જ કરે? કદાચ દેવની ગતિથી સ્વપ્નની અંદર જેમ પદાર્થો મળી જતા હોય એમ કોઈને અકસ્માત કંઈક વસ્તુ મળી ગઈ હોય તો એને મતલબ એવો થોડું છે કે હંમેશા એ વસ્તુ મળતી જ રહે. એટલે દેવની ગતિથી કોઈ પ્રસંગે સ્વપ્નની પેઠે ભોગ પ્રાપ્ત થઈ જાય ત્યારે સદા પ્રાપ્ત થશે એવો વિશ્વાસ કોણ જ કરે? સદા તો પ્રાપ્ત થવાના ન હોય એટલે કોઈ ન કરે, એવો અર્થ છે. જગત જરૂર વિશ્વાસ કરે છે. શા માટે વિશ્વાસ કરવાની ના પાડો છો? એવી શંકા થાય. તેથી કહે છે કે યોગથી યોગેશ્વરને અનુસરનારા એ તો ન જ કરે વિશ્વાસ. આમાં જે યોગથી ભગવાનનું ભજન કરવા વાળા છે, યોગેશ્વરને એટલે ભગવાનને અનુસરનારા છે, એવો શબ્દ યોજેલો છે કે શાસ્ત્રમાં જણાવેલા પ્રકારથી શાસ્ત્રને જાણીને જે શાસ્ત્રમાં કહેલા ભક્તિ માર્ગના ઉપાયથી સર્વ ઉપાયોથી પ્રવૃત્તિ કરાવનાર યોગેશ્વરની સર્વભાવથી સેવા કરે છે તે વિશ્વાસ કરતો નથી, એવો અર્થ છે. જે ભગવાનનું ભજન કરી રહ્યો છે એ આવા બધા જે વિષયો છે એની અંદર કોઈ વિશ્વાસ કરતો નથી. કારણ કે બધું એ દેવને અધીન છે. દેહ દેવને અધીન છે, એ ઈચ્છિત પદાર્થો દેવને અધીન છે અને જીવ પણ દેવને અધીન છે. તો આ પિંજણમાં કોણ પડે? એમ ભગવાનનો ભક્ત જે છે, ભગવાનનું ભજન કરવા વાળો છે, એ ક્યારેય આવા વિષયોની અંદર પડતો નથી એમ. हिंदी में ये रीते समझाव्યું, यदि दैवाधीन है तो इसे क्या? એટલે ઉપર એમ કીધું ને કે જીવ દૈવાધીન છે, પુરુષને પ્રાપ્ત થતો દેહ દૈવાધીન છે અને એ જે ફલ ભોગવે, ફલ એની ઈચ્છાઓને પુષ્પાદિક વિષયો વગેરે જે પ્રાપ્ત થાય એ દૈવાધીન છે. તો यदि दैवाधीन है तो इससे क्या? इस पर कहते हैं कि को विश्रम्भेत. અહીં જો સ્ત્ર કર્યો, સ્ત્ર નથી, સંસ્કૃતમાં સ્ત્ર કહેવાય. કો વિશ્રમ્ભેત યોગેન. જે સ્ત્ર લખ્યો છે ને અહીંયા સ્ત્ર છે. કો વિશ્રમ્ભેતા, કોણ વિશ્વાસ કરે કે ભોગ પ્રાપ્ત હોગા, મતલબ કોઈ ન કરે. इस पर कहते हैं कि को विश्रम्भेता, कौन विश्वास करे कि भोग प्राप्त होगा? यदि धृणाक्षर न्याय से धून
ધૂન એટલે છોટો નાનો કીડો. ઘુણા અક્ષર છે, ઘ છે ને, घुन यानी छोटे कीड़ो. कीड़ो को काष्ठ पर कोरे हुए खाए हुए अक्षर न्याय से भोग प्राप्त हुआ दिखने में आवे तो भी जैसे घुन के अक्षरों को कोई पढ़ना नहीं चाहता है કારણ કે વહ લિખના નહીં જાણતા હે. એટલે કે એ જે કીડા છે એ જે ખાધેલું હોય લાકડામાં એને મતલબ એવો નથી, આ અક્ષર જેવું દેખાય પણ એનો મતલબ એવું નથી કે એને કોઈ અક્ષર લખતા આવડે છે. કહેવાનું તાત્पर्य છે કે અચાનક लिखे गए हैं क्योंकि ये सदैव घुन के अक्षरों की, घुन यानी कीड़े के अक्षरों की स्थिति नहीं रहती है. वैसे ही यदि गति से स्वप्न से कदाचित वैसे ही गति से એટલે देव गति थी स्वप्नवत कदाचित भोग प्राप्त हो भी जावे तो भी इस प्रकार कौन विश्वास करेगा कि यह सदा ही मिलेगा भोग. सारा जगत विश्वास कर रहा है, आप क्यों निषेध कर रहे हो. એટલે કદાચ કોઈ એવી શંકા ઉઠાવે કે ભાઈ આખું જગત એમાં વિશ્વાસ કરે છે કે ભોગ પ્રાપ્ત થશે, તમે કેમ ના પાડો છો. તો એના જવાબમાં કહે છે, इसके उत्तर में कहते हैं कि योगेन योगेश्वर अनुव्रत. हाँ, योगेन योगेश्वरम अनुव्रत यानी कि शास्त्र में कहे हुए प्रकार से शास्त्रों को जानकर शास्त्रोक्त भक्ति मार्ग के उपायों से सर्व उपायों में प्रवृत्त कराने वाले योगेश्वर को जो सर्वभाव से भजता है वह तो विश्वास नहीं करेगा. शेष प्रवाही करे तो आश्चर्य नहीं है. પ્રવાહી જીવો કદાચ વિશ્વાસ કરે, ચાલો એને તો હોય જ કે આમ ઓને મળ્યું તો આપણને મળશે, ઓલા અહીંથી ને એને મળી ગયા તો આપણને મળશે, એમ આને દુકાન નાખી તો આપણે બાજુમાં નાખો. એટલે જયવાળાએ કરી બાજુમાં ન્યૂ જય કરી એને એમ કે આની હાલ એટલે મારી હાલ છે. પ્રવાહીને એવું હોય, પણ જે ભગવાનના ભક્ત છે એ આ બધું દેવને અધીન છે એમાં એ વિશ્વાસ કરતા નથી. એમ એ ભગવાનનું ભજન કરે છે, એ આવા પદાर्थों अंदर विश्वास नहीं करता જે બધું દેવને આધીન છે. जब इच्छित पदार्थ की प्राप्ति दैवाधीन है और स्वयं पुरुष भी देव के अधीन है तो कौन सा ऐसा पुरुष है जो योग से योगेश्वर का अनुसरण करने वाला એટલે ભગવાનનું ભજન करने वाला उसमें यानी भोग प्राप्ति में विश्वास करे એટલે ન જ કરે. એટલે પુરુષ એટલે જીવ લીધો. એટલે ભગવાનમાં જો વૈરાગ્ય હોય તો એનું ભજન કરવા વાળા જે છે એમાં તો વૈરાગ્ય હોય. એમ એ કીધું ને, ભગવાનના પુરુષ રૂપને વૈરાગ્ય થાય એમાં તો કહેવું જ શું. એમાં જો ભગવાનનો વૈરાગ્ય ગુણ કહીને ભગવાનના પુરુષ રૂપને વૈરાગ્ય થાય એટલે જીવ પુરુષ અહીંયા લીધું છો, જીવ પુરુષ હિન્દીમાં જીવ પુરુષને. મતલબ કે બધું દેવને અધીન છે તો પ્રવાહી જીવોને કદાચ એમાં વિશ્વાસ થતો હશે, પણ ભગવાનના ભક્તો છે એને ક્યારેય એમાં વિશ્વાસ નથી થતો. આ પ્રમાણે વૈરાગ્ય કહીને ભગવાનના વિચાર સત્ય થાય છે એમ જણાવવા માટે નીચેના શ્લોકમાં તે વિચાર પ્રમાણે બહારથી વૈરાગ્ય ઉત્પન્ન કરનાર સાપ થયાનું જણાવે છે. એટલે યાદવોને જે સાપ થયો એ બહારથી વૈરાગ્ય ઉત્પન્ન કરાવનારો છે. એ આગળ 24મા શ્લોકમાં બતાવે છે. इस प्रकार वैराग्य का होना कहकर भगवान की सत्य संकल्पता के लिए उसके अनुसार वैराग्य उत्पन्न कराने वाला बाहर का कारण साप दिलाया है, जिसका वर्णन आगे 24वें श्लोक में करते हैं. 24वां श्लोक. पूर्या कदाचित् क्रीडद्भिर् यदुभोज कुमारके कोपिता मुनयः शेपुर भगवान मत कोविदा. કોઈ સમયે શહેરમાં રમતા યદુ અને ભોજના કુમારોએ
કોપાવેલા ભગવાનનો વિચાર જાણનારા મુનિઓએ શાપ આપ્યો. किसी दिन नगर में खेलते हुए यदु और भोज के कुमारों ने मुनियों को क्रोधित किया, जिससे भगवान के आशय को जानने वाले उन मुनियों ने शाप दिया. એમાં શ્રી મહાप्रभु जी सुबोधनी जी में समझावे છે કે પૂર્યા સપ્તમી વિભક્તિ સામીપ્ય के अर्थ में कही है. अतः द्वारका के पासी એટલે સમીપમાં એમ. પૂર્યા એટલે પૂરી, દ્વારકાપુરી એમ. એ સપ્તમી વિભક્તિમાં કહીને એનું સામીપ્ય બતાવ્યું છે. પૂર્યા સપ્तमी विभक्ति में सामीप्य के अर्थ में कही गई है, अर्थात द्वारका के पास. किसी दिन એટલે ભગવાન ને जिस दिन इनको શાપ દિલાના ચાહા ઉસ દિન. ભગવાને જે દિવસે એને શાપ અપાવવાનું વિચાર્યું તે દિવસે, કોઈક દિવસે. કયા દિવસે? તો કે ભગવાને જે દિવસે વિચાર્યું એ દિવસે. यदु और भोज के कुमारों ने खेलते हुए मुनियों को यदु और भोज के कुमारों ने खेलते हुए मुनियों को क्रोधित किया. खेलते हुए कहने का भाव यह है कि ये कुमार स्वभाव से दुष्ट नहीं थे, अर्थात दुष्ट स्वभाव के कारण मुनियों को कोपित नहीं किया है, किंतु खेलते खेलते यूं हो गया. એટલે બચ્ચાઓ રમતા હોય તો તમે જુઓ એનો શુદ્ધ ભાવ હોય, એને કઈ એવો દુષ્ટ સ્વભાવ ન હોય કે આ લોકોને આપણે હેરાન કરવા. એને ખેલવામાં એની મસ્તી હોય, એમ હળી કરી દે એમ. એટલે અહીં કહે છે કે કુમાર સ્વભાવ વાળા એટલે કેવડા 10-10 વર્ષના, 11-11 વર્ષના. કુમાર અવસ્થાનું આગળ હમણાં આવ્યું ને, આગળ વર્ણન. तो कुमार स्वभाव से दुष्ट नहीं थे, अर्थात दुष्ट स्वभाव के कारण मुनियों को कोपित नहीं किया, किंतु खेलते खेलते यो हो गया. तथा એટલે બચ્ચાઓ રમતા હોય, રમતા રમતા કઈક હળી કરી લે. તમે જુઓ એને કઈ બહુ એવો દુર્ભાવ ન હોય કોઈને હેરાન કરો. પછી રમતા હોય કઈક કોઈ નીકળો તો એને હળી કરી લે. કૂતરું નીકળ્યું તો એને કરી લે. બાજુમાં દડો રમતા હોય તો એ રમતા કૂતરું વેચ નીકળ્યું તો એને માર લે, પાછા રમવા માંડે. એને કઈ કૂતરામાં દુર્ભાવ ન હોય, પેલું વચ્ચે નીકળ્યું કેમ? એનું નામ બાળક કે. બાળકનો એવો સ્વભાવ હોય, આમ નિર્દોષ ભાવ હોય, ભલે એને કોઈ એના પ્રત્યે એવો દ્રોહ ન હોય, પણ એનો નિર્દોષ ભાવ. એટલે યદુ કુમારોનો કોઈ આમાં દોષ નહોતો, કહેવાનું તાત્પર્ય છે. कुमार स्वभाव से दुष्ट नहीं थे, अर्थात दुष्ट स्वभाव के कारण मुनियों को कोपित नहीं किया है, किंतु खेलते खेलते यूं हो गया. तथा ये सब कुमार भगवान से ही उपजीव्य यानी पालित थे. એટલે ભગવાનથી જ ઉપજીવ્ય, ભગવાનથી પાલિત હતા, ભગવાનના જ પુત્રો હતા બધાય, સાંબ ને બધાય. सब भगवान के ही थे, એટલે ભગવાનના જ પુત્રો હતા. कुमार अवस्था में बालकों के गुण दोष गिने नहीं जाते हैं. એટલે કુમાર અવસ્થામાં કઈ બાળકો છે દોષ કરે તો એને નથી ગણવામાં આવતું એમ, એટલે પાપે નથી લાગતું એમ. कुमार अवस्था में बालकों के गुण दोष गिने नहीं जाते हैं, यूं कहकर उसकी निर्दोषता भी दिखाई है. उससे क्रोधित ब्रह्मर्षियों ने शाप दिया. એટલે એનાથી ક્રોધિત થઈ અને આ બ્રહ્મર્ષિઓએ, બ્રહ્મને જાણનારા ઋષિઓ જે છે, બ્રહ્મર્ષિઓ છે, એને શાપ આપ્યો. जब वे शिशु होने से निर्दोष थे और स्वभाव से भी दुष्ट नहीं थे. અને આ તો બાળકો હતા કુમાર અવસ્થાવાળા, અને શિશુ હોવાથી નિર્દોષ હતા, કારણ કે એને હજી કોઈ ગુણદોષ એના ગણવામાં ન આવે એમ, લેટ ગો કરી દે એમ. એના ગુણદોષનો વિચાર આપણે નથી કરતા નાના બચ્ચાઓનો. यों कहकर उनकी निर्दोषता भी दिखाई गई है. उससे क्रोधित ब्रह्मर्षियों ने शाप दिया,
जब वे शिशु होने से निर्दोष थे और स्वभाव से भी दुष्ट नहीं थे, खेलते खेलते यूं हो गया तो फिर ब्रह्मर्षियों ने शाप क्यों दिया કે ભાઈ એના ગુણ દોષનો વિચાર ન થઈ શકે અને રમતા રમતા એવું એને કર્યું ખેલતે ખેલતે, તો પછી એને શાપ કેમ આપ્યો? इसके उत्तर में कहते हैं कि भगवान के आशय को जानने वाले थे ऋषिઓ, બ્રહ્મર્ષિઓ, કે ભગવાનની ઈચ્છા હતી, એટલે એમ ભગવાનની ઈચ્છા એવી હતી કે યદુકુલનો આ રીતે સંહાર થાય એમ. તો ભગવાન કે आशय को जानते थे, इनका विना विवाह नहीं पर विनाश इस तरह करना है, अतः किसी प्रकार का दोष नहीं है. એટલે ભગવાનના આશયને જાણવા વાળા ઋષિઓ એમ કીધું ને શ્લોકમાં, તો ભગવાનના આશયને જાણતા હતા કે ભગવાનની ઈચ્છા અત્યારે આવી છે, એટલા માટે એને શાપ આપ્યો. નહીતર શું થાય કે આવા નાના નાના કુમાર અવસ્થા વાળા બાળકો ખેલતા હતા તો એમાં એના ગુણ દોષનો વિચાર કરવામાં આવતો નથી એમ. તો એને બ્રહ્મર્ષિઓ તો બધું જાણવા વાળા છે, તો એને શાપ કેમ આપ્યો? તો કે ભગવાન કી ઈચ્છા કો જાનને વાલે થે, એટલે ભગવાનની ઈચ્છા છે એને જાણવા વાળા હતા, એટલે ભગવાનની ઈચ્છા જેવી હતી એ રીતે એને શાપ આપ્યો એમ. અતઃ કિસી ભી પ્રકાર કા इसमें दोष नहीं है. આમાં નાનુલાલભાઈએ સમજાવ્યું કે બ્રહ્મર્ષિઓએ શેપુહુ શાપ આપ્યો, એનું કારણ ભગવાનનો વિચાર જાણનારા. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે સ્કંદના અર્થ પ્રમાણે આ શ્લોકનો વિચાર છેલ્લા શ્લોકમાં કહેલો હોવાથી ત્યાં જુઓ, એટલે આગળ છેલ્લે આવશે. ભગવાનનો વિચાર જાણનારા વિશેષણથી કહ્યું છે કે તેઓ ભગવાનનો કુલનો નાશ કરવાનો અભિપ્રાય જાણતા હોવાથી આ બ્રહ્મર્ષિઓ, તેમનો કોઈ પણ દોષ ન હતો આ બ્રહ્મર્ષિઓનો. આગળ પછી યાદુએ 3 ત્યાગ કર્યા, એમ નીચેના શ્લોકથી આરંભીને 3 શ્લોકથી કહે છે. 3 વસ્તુનો એને ત્યાગ કર્યો, આગળ કહે છે. तत्पश्चात यादों ने 3 त्याग किए हैं, वो आगे के श्लोक में कहते हैं 25वें श्लोक में. ततः कतिपयैर्मासे वृष्णि भोजान्धकादयः ययु प्रभासं संवृष्टा रथैर्देव विमोहितः. પછી કેટલાક માસે દેવે મોહ પમાડેલા વૃષ્ણિઓ, ભોજો, અંધકો વગેરે હર્ષ પામતા રથો વડે પ્રભાસ ગયા, એટલે દ્વારકામાંથી બધા પ્રભાસ ગયા. ભગવાને કીધું, આજ્ઞા કરી એ રીતે. કિતને માસો કે અનંતર, એટલે આ શ્રાપ ને બધું થઈ ગયું પછી કેટલા વર્ષો પછી, કેટલા મહિના પછી એમ. कितनेक मास के अनंतर देव से विमोहित वृष्णि, भोज और अंधक आदि प्रसन्नता से रथों द्वारा प्रभास गए. एना सुबोधनी जी में श्री महाप्रभु जी समझावे छे कि वैराग्य के दो कारणों का हेतु शाप है. इन तीनों का 3 परित्यागों में अवसान हुआ. એટલે પહેલું ગૃહ પરિત્યાગ, प्रवाह का परित्याग और अपनी सब संपत्ति का परित्याग. એમ 3 વસ્તુનો ત્યાગ કર્યો. શ્લોકમાં કીધું 3 ત્યાગ કર્યા. 3 ત્યાગ કયો કે ઘરનો પરિત્યાગ કર્યો, પ્રવાહનો પરિત્યાગ કર્યો અને अपनी સંપત્તિનો પરિત્યાગ કર્યો. આમાં નાનુલાલભાઈએ એ રીતે સમજાવ્યું છે કે પ્રીતિ ન રહેવાના 2 કારણો અને એનું કારણ બનેલો શાપ, એમાં અહીંયા લેવાનું છે. જો પ્રીતિ ન રહેવાના 2 કારણો અને એનું કારણ બનેલો શાપ. એટલે પ્રીતિ ન રહેવાના 2 કારણો આગળ બતાવ્યા ને, દોષ દર્શન ને વિષયનો અનુકૂળ છે. દોષ દર્શન અતિરાગ.
આગળ જે વાત આવી હતી ને, પ્રીતિ ન રહેવાના 2 કારણો અને એમનું કારણ બનેલો આ સાપ. કારણ કે સાપને કારણે વૈરાગ્ય આવ્યો છે એને. એમનું કારણ બનેલ સાપ 3 ત્યાગમાં પરિણમતા હોવાથી યાદવોએ ઘરનો ત્યાગ કર્યો, પ્રવાહનો ત્યાગ કર્યો અને પોતાની સર્વ મિલકતનો ત્યાગ કર્યો. એવા 3 ત્યાગ કર્યા. હે? એટલે ઘરનો પરિત્યાગ અને સંપત્તિનો પરિત્યાગ, બીજામાં જોશું, આગળ કીધું સમજાવશે મહાપ્રભુજી. એટલે મને એવું લાગે ઘરનો, પછી આ બધા વિષયોનો અને બધા મિલકતનો, જે પ્રવાહમાં એ જીવતા હતા પદાર્થોની વચ્ચે. પ્રવાહના મર્યાદા સ્થાપીને પછી પુષ્ટિ એમાં એ જેવું હતું કે લૌકિક વૈદિક યજ્ઞ આગળના ઓલામાં આવ્યું અને આ સમૃદ્ધિ રૂપ પ્રવાહ બેને સ્થિર કર્યા ને હવે પુષ્ટિને સ્થાપે છે. એમાં આગળ આપણે ગયા વખતે એ જોયું ને એમાં એ પ્રવાહ એ બતાવ્યું સમૃદ્ધિ વિષયો બતાય. પ્રીતિ ન રહેવાના 2 કારણો અને એમનું કારણ બનેલો સાપ. હે? કઈ નઈ, ઘર હોય ને વિષયો ન હોય શું કરે ને? પત્ની વગેરે જે છે વિષયો છે એ બધા, એ બધું આવી જાય ને પ્રવાહની અંદર. એ ક્યાં જાય? સ્ત્રી પુત્ર વગેરે. આગળ કહે છે उसमें से प्रथम त्याग कहते हैं, એટલે 3 જે બતાવ્યા ને, ગૃહ પરિત્યાગ, प्रवाह का परित्याग और अपनी सब संपत्ति का परित्याग. એમાં પહેલું કહે છે प्रथम त्याग कहते कि सब यादव 3 मासों में द्वारिका से बाहर निकल गए. એટલે ગૃહનો પરિત્યાગ કર્યો. દ્વારકામાંથી બહાર નીકળી ગયા બધા, પ્રભાસ ચાલ્યા ગયા. આ સાપ થયો તે પછી 3 માસ પછી નીકળ્યા ને. ના ના, સાપ થયો પછી તો કેટલા મહિને યાદવ 3 માસોं में द्वारिका से बाहर निकल गए. એમ નહીં, 3 માસ થયા નીકળતા એમ બધા એટલા હતા. 3 માસે બધા પ્રભાસમાં બધા થયા. સાપ તો આ કુમાર અવસ્થામાં તો ત્યારે થઈ ગયો ને. પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ બધા મોટા ચક્રવર્તી, ઓલા શું કહેવાય, મહારથીઓ થઈ ગયા હતા. આ યાદવો આ કેવડા હતા જયારે કુમાર અવસ્થામાં હતા ત્યારે સાપ થઈ ગયો હતો. પછી તો એ યુવાન થઈ ગયા બધા, ઓલા શું કહેવાય, મહારથીઓ થઈ ગયા. યુદ્ધની અંદર એ લોકો બધાને થી બળવાન થઈ ગયા. તો ત્યારે થઈ ને કુમાર અવસ્થા તો ક્યારે હોય ને ક્યારે એ બધા આ બધાને લડવામાં સામર્થ્ય વાળા થઈ ગયા. તો એ તો બહુ ઘણા મહિનાઓ ચાલ્યા ગયા હોય પછી થયું હોય ને. એટલે સાપ થયો તો એ ઓલા બચ્ચાઓ કુમાર અવસ્થામાં જ થઈ ગયો હતો. પછી ભગવાનને કીધું નહોતું. ભગવાનને તો છેલ્લે સુધી નથી કીધું. એટલા બધા ભેગા થાય, તમે ઘરમાં જ નીકળો તો અડધી કલાક થાય ને તૈયાર થઈ થતા બધા રાથી ઘોડા, રથ, મિલકત, ગાયું, ધન, પછી બધું ત્યાં દાન કરવા માટે ભેગી લેવાના પદાર્થો. માર તો લાગે ને, આગળ તમારે લગ્નમાં જવું હોય તો મહિના દી તૈયારી કરો, મહિને દી નીકળો ઘરમાંથી, લગ્ન કરો. આને તો બધું લઈને નીકળવું તું 3 મહિના તો થાય ને. તમારે મહિનો દી થાય જો.
उसमें से प्रथम त्याग कहते हैं कि सब यादव 3 मासों में द्वारका से बाहर निकल गए। वृष्णि, भोज और अंधक कहने से यह सूचित किया गया है। वृष्णि, भोज और अंधक ये यादवों प्रकार है। वो कहने से यह सूचित किया गया है कि सात्विक, राजस और तामस गुण वाले ये सब थे। वृष्णि से सात्विक थे और भोज वो राजस थे और अंधक वो तामस थे। ऐसे वो गुण वाले सब थे, वे निकल गए। और आदि शब्द से बताया गया है कि ये और अन्य यादव इन 3 सात्विक, राजस और तामस की गणना में आ गए हैं। એટલે બીજા પણ અન્ય શબ્દથી બીજા પણ યાદો આમાં ગણી લઈ લેવાય। આ સાત્વિક, રાજસ, તામસમાં બીજાને પણ લઈ લેવાય। એટલે આ ત્રણ તો આના સિવાય નહીં હતા, એને આની અંદર ગણતરી કરી લીધી છે। આદિ શબ્દથી એને અલગ નથી ગણ્યા, પણ આદિ શબ્દથી બીજા પણ સાત્વિક, રાજસ, તામસને અહીંયા ગણી લેવાય। वो गणना में आ गए हैं। इस कारण से ही प्रसन्न हो रवाना हुए। भगवान की क्या इच्छा है जिसको सगुण जीव नहीं जान सकते हैं। भगवाननी શું ઈચ્છા છે એ સગુણ જીવો છે, આ રાજસ, તામસ, સત્વગુણ વાળા જીવો છે એ જાણી શકતા નથી એમ। એટલે આને ખબર જ નહોતી, આને યાદવોને ખબર જ નથી ભગવાનને શું, પ્રભાજીને શું કરવાના, ત્યાં એ નથી ખબર એને કે ત્યાં બધું પૂરું થવાનું છે, એ નથી ખબર। तो जिसको सगुण जीव नहीं जानते हैं, भगवान की इच्छा क्या है वो सगुण जीव नहीं जानते हैं। प्रभास शब्द का भावार्थ यह है कि संपूर्ण रीति से जो भान का स्थान है, प्रभास એટલે સારી રીતે ભાન થવું એમ। तो संपूर्ण रीति से जो भान का स्थान है वह संहार करता संकर्षण का स्थान प्रभास है। એટલે સંકર્ષણ વ્યૂહ જે છે એનું કાર્ય સંહાર કરવાનું છે અને એ સંહાર કરવાવાળા સંકર્ષણનું સ્થાન પ્રભાસ છે। रथो बहुवचन से यह सूचित किया गया है कि युद्ध के लिए सामान भी ले जाने का हेतु यह है कि देवरूप भगवान ने उनको मोहित कर दिया था। એટલે યુદ્ધ કે લીએ સામાન ભી લે ગયા હતા, એટલે બધું સામાન, ઘોડા, રથ, એની અંદર યુદ્ધનું બધું સામાન એ પણ લઈ ગયા હતા। કારણ કે તો જ અંદરો અંદર લડે ને, યુદ્ધનો સામાન ન હોય તો શું કરે। એટલે યુદ્ધનો સામાન હોય, તલવાર હોય, ભાલા હોય, એ બધા અંદરો અંદર લડે તો જલ્દી ખતમ થઈ જાય ને। એટલે અહીં કહે છે કે ભગવાનની માયાથી એટલા બધા મોહિત થઈ ગયા હતા, એ એને ભેગું લીધું છે। એટલા બધા મુગ્ધ હતા, મોહિત થઈ ગયા હતા। નહીંતર એમ થાય ને કે ભાઈ પ્રભા જાય ને આ બધું શું કરવું, પણ એવું નહીં, બધું સામાન ભેગો લીધો, ભગવાનની માયાથી મોહિત થયેલા હતા। युद्ध के लिए सामान भी ले जाने का हेतु यह है कि वो देवरूप भगवान ने उनको मोहित कर दिया था। मनुष्य भाव को छोड़कर अपने देव भाव को प्राप्त करना है। એટલે અત્યારે જે યાદવો જે મનુષ્ય યોનિમાં છે એને છોડી અને એનું જે મૂળ સ્વરૂપ છે દેવ ભાવ, કારણ કે દેવતાઓ બધા દેવ યોનિ વાળા છે, દેવો છે। કારણ કે ભગવાને જ્યારે ભૂતલ ઉપર પ્રગટ થયું હતું ત્યારે બધા દેવોને કીધું કે તમે યાદવોમાં જન્મ લ્યો, જન્મ પ્રકરણમાં આવશે વાત, યાદવોની અંદર તમે જન્મ લ્યો। એટલે આ બધા દેવો છે અને મનુષ્ય ભાવને છોડી અને अपने देव भाव को प्राप्त करना है। એટલે પાછા એની મૂળ દેવ ભાવની અંદર આવવાના છે। इससे यहाँ साप विपरीत निरूपण किया है, अर्थात यादव साप से अधमता यानी मानव देह त्याग कर उत्तम देव देह पाएंगे, अतः साप होय वो आशीर्वाद रूप हुआ। એટલે સાપ જે છે એનું અહીં વિપરીત નિરૂપણ કર્યું કે ભાઈ સાપને કારણે તો અધોગતિ થવી જોઈએ, એને બદલે એની ઉર્ધ્વગતિ થઈ। साप का यहाँ विपरीत निरूपण किया है, अर्थात यादव साप से अधमता का त्याग करके, अधमता थई नहीं, अधमता एनी छूटी गई, कई मानव देह रूपी मानव देह का त्याग करके उत्तम देव देह को प्राप्त करेंगे। એટલે એને દેવની યોની પાછી પ્રાપ્ત થઈ જશે। એટલા માટે સાપ જે છે એના માટે આશીર્વાદ રૂપ થયો।
પછી આગળ કહે છે, જો આમાં એને સરસ ખુલાસો કર્યો. પહેલો ત્યાગ કેટલાક માસે શબ્દથી કહેલો છે કે 3 માસમાં બધાએ યાદવો દ્વારકાથી બહાર નીકળી ગયા. 3 મહિનામાં એ દ્વારકાથી બહાર નીકળ્યા બધા. અને સાપ જે છે એ અહીં યાદવોને માટે ઉલટો આશીર્વાદ રૂપ થયો એમ. ત્યાર પછી એમણે લૌકિક ક્રિયા પ્રવાહનો ત્યાગ કર્યો. એ નીચેના શ્લોકથી કહે છે, 26મા શ્લોકમાં. એટલે 26મા શ્લોકથી એટલે બીજો ત્યાગ બતાવ્યો. પહેલો ત્યાગ આમાં બતાવ્યો ને 25મા શ્લોકમાં. પહેલો ત્યાગ શું હતો? ગૃહ પરિત્યાગ. હવે આવે છે પ્રવાહ કા પરિત્યાગ. એ હવે 26મા શ્લોકમાં કહે છે, તત્ર સ્નાત્વા પિતॄન દેવા ઋષિશ્ચૈવ તદંબસા તર્પયિત્વાથ વિપ્રેભ્યો ગાવો બહુગુણા દદુઃ. ત્યાં સ્નાન કરીને તેના જલથી પિતૃઓ, દેવો અને ઋષિઓનું તર્પણ કરીને પછી બ્રાહ્મણોને ઘણા ગુણવાળી ગાયો આપી. આમાં આભાસાર્થ રહી ગયો તો લઈ લઉં છું. પાપ સે હીનતા હોતી હૈ ન કે ઉત્કૃષ્ટતા હોતી હૈ. પાપ એટલે અહીં સાપ જે થયો ને એનાથી તો હીનતા થવી જોઈએ, એને બદલે અહીં ઉત્કૃષ્ટતા કેમ થઈ એમ. તો પાપ સે હીનતા હોતી હૈ ન કે ઉત્કૃષ્ટતા હોતી હૈ. ये तो साप से देव भाव को प्राप्त होंगे. અહીંયા ઉત્કૃષ્ટતા થઈ છે એટલે સાપને કારણે એને દેવ ભાવની પ્રાપ્તિ થશે. इसलिए लौकिक क्रिया के परित्यागार्थ यह श्लोक कहते हैं. અહીં લૌકિક પ્રવાહનો અર્થ શું કર્યો? લૌકિક ક્રિયા. એ બધી લૌકિક પ્રવાહનો, લૌકિક ક્રિયાનો પરિત્યાગ કર્યો. वो कहते हैं कि वो स्नान करके उसके जल से पितर और देव ऋषियों का तर्पण करके पश्चात बहुत गुण वाली गौए ब्राह्मणों को दान में दी. ગુજરાતમાંથી લઈ લો. ત્યાં પછી યાદવો પ્રભાસમાં જઈને સ્નાન કર્યું, જલથી પિતૃઓ, દેવો અને ઋષિઓનું તર્પણ કર્યું અને બ્રાહ્મણોને ઘણા ગુણવાળી ગાયો આપી. અથવા આ જ એમનો ઘણો મોહ કહેલો છે, કારણ કે તેઓ ભગવાનના ભક્તો હોવાથી તેઓએ ભગવાનની ભક્તિથી જ સર્વનું સમાધાન કરવું યોગ્ય હતું, છતાં પણ તેણે સ્નાન વગેરે જ કર્યા. એટલે આ એનો મોહ છે કે એ લોકો ભગવાનના ભક્તો હોવાથી તેઓએ ભગવાનની ભક્તિથી જ સર્વનું સમાધાન કરવું યોગ્ય હતું, છતાં પણ તેમણે સ્નાન વગેરે જ કર્યા. ત્યાં સરસ્વતીમાં અથવા તો અગ્નિકુંડમાં સ્નાન કરીને દેવો, ઋષિઓ અને પિતૃઓનું તર્પણ કરીને તેમણે બ્રાહ્મણોને ઘણા ગુણવાળી ગાયો આપી. ઘણું દૂધ, ઉત્તમ દૂધ, સાગડી વગેરે ઘણા ગુણો જે ગાયોમાં હતા એવી આપી. એટલે એકદમ શાંત, સોજી એમ. ગાયો નહીતર છે ને બહુ મારકણી હોય, દૂધ બૂધ ઢોરી નાખે, એવી ગાયો નહીં, એકદમ શાંત સાગડી ગાયો, એવી ગાયો આપી. નહીતર ખેડૂત લોકો શું કરે, બહુ ઓલી ગાય હોય ને વેચી નાખે, અથવા દાનમાં દેતું નથી. નહીતર એવી કોઈ ગાય દાનમાં દીધી ભારે પડી જાય ને. એટલે ઘણું દૂધ, ઉત્તમ દૂધ, સાગડી વગેરે ઘણા ગુણો વાળી, એટલે ઘણા બધા ગુણો વાળી જે ગાયોમાં હતા એવી ગાયો આપી. આથી એમ કહેલું છે કે તેમણે આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક સંતાપોને, આધ્યાત્મિક,
આધિદૈવિક અને આધિભૌતિક સંતોષને પ્રાપ્ત કર્યો. આ બધાથી આમાં हिंदी ले ले. अथवा तो इनमें यह ही विशेष मोह था क्योंकि वे भगवत भक्त थे, अतः उन्होंने भगवत भक्ति से ही सब समाधान करना चाहिए था. तो भी उन्होंने स्नानादि ही किए. वह सरस्वती में व अग्निकुंड में स्नान करके देव ऋषि और पितरों का तर्पण करके ब्राह्मणों को बहुत गुण वाली गौएं दी. बहुत और उत्तम दूध तथा साधुपन आदि गुण जिन गौओं में थे वो गौ ब्राह्मणों को दी. इससे यूँ कहा गया है कि उन्होंने आध्यात्मिक आदि दैविक और आदि भौतिक એટલે આધ્યાત્મિક આધિદૈવિક અને આધિભૌતિક સંતોષને સંપાદન કર્યો. સંપાદન યાની પ્રાપ્ત કિયા. આમાં એનો જે પ્રવાહ છે ને એનો ત્યાગ બતાવ્યો. પ્રવાહ એટલે હું લૌકિક ક્રિયા, મતલબ જે ત્યાં રહેતા ત્યારે જે લૌકિક ક્રિયાઓ કરતા, લોકની અંદર જે આસક્તિ હતી એ બધું છોડીને અહીંયા બ્રાહ્મણોની ઓલી આગતા સ્વાગતા કરી અને બધું દાન કર્યું. એટલે એ બધી લૌકિક ક્રિયાઓ છૂટી ગઈ ને, વિષયાસક્તિ, લૌકિક ક્રિયાઓ જે હતી આ દ્વારકામાં રહેવાથી એ બધું છૂટી ગયો પ્રવાહ. અને અહીંયા આવીને એને દાન તર્પણ વગેરે કર્યું એમ. પણ એ એટલા બધા મોહિત હતા એટલે ભક્તિથી સમાધાન કરવું છે એને બદલે એ લોકોએ આવું બધું કર્યું એમ. નહીતર તો આ તો શાસ્ત્રોક્ત ક્રિયા છે બધી, લૌકિક થોડી છે. દાન કરવું, ગાયોનું દાન કરવું એ શાસ્ત્ર કહે છે, એ લૌકિક ક્રિયા ન કહેવાય. સ્નાન આદિ કરવું, પિતૃને તર્પણ કરવું એ શાસ્ત્ર બતાવે છે. પિતૃ, ઋષિ, દેવ એ બધું તર્પણ ને એ બધું શાસ્ત્રએ ઉપદેશ આપ્યો ને એ પ્રમાણે એને કર્યું. ગાયોનું દાન કર્યું, બ્રાહ્મણોનું બધું સમાધાન કર્યું. પ્રવાહ પરિત્યાગ કીધું ને, ઉપર નથી કીધું કે ભગવાનની ભક્તિથી કરવું જોઈએ, એને બદલે આવું બધું કર્યું એમ. એટલે એ તો એની માયાથી એટલા બધા મોહિત થઈ ગયેલા હતા એટલે કીધું કે જો, અથવા જે ઘણો મોહ કરેલો છે, કારણ કે તેઓ ભગવાનના ભક્તો હોવાથી તેઓએ ભગવાનની ભક્તિથી જ સર્વનું સમાધાન કરવું જોઈએ બ્રાહ્મણોનું એમ. કે ત્યાં જઈને ભગવાનના ગુણો ગાવા જોઈએ. એને બદલે છતાંય પણ એને સ્નાન વગેરે જ કર્યા ત્યાં સરસ્વતીમાં, અગ્નિકુંડમાં. પછી એ બધે આવા ઋષિઓ પિતૃઓનું તર્પણ કર્યું, એવું કર્યું. એટલે એટલા બધા એ મુગ્ધ થઈ ગયા હતા એટલે આ રીતે કર્યું. એટલે ગૃહનો ત્યાગ કર્યો પહેલું 25મા શ્લોકમાં બતાવ્યું ને. 26મા શ્લોકમાં પ્રવાહનો ત્યાગ કર્યો એટલે લૌકિક ક્રિયા એ પ્રવાહનો ત્યાગ કર્યો. અને હવે આવે છે ધનનો ત્યાગ કર્યો. એમ 27 અને 28 બે શ્લોકથી આગળ કહે છે. એમાં 27 ને 28 આમાં સાથે જ છે. એનો પાઠ કરશું. હિરણ્યમ રજતમ શય્યામ વાસાંસ્ય જિનકંબલાન હયાન રથાનિભાન કન્યામ ધરામ વૃત્તિ કરીમપી અન્નમ ચોરુરસમ તેભ્યો દત્વા ભગવદર્પણમ ગોવિ પ્રાર્થા સવઃ સુરા પ્રણે ભુવિ મૂર્ધભી. ભગવાનની પ્રીતિ માટે તેઓએ સુવર્ણનું, રૂપુનું, શૈયા, વસ્ત્રો, મૃગચર્મ, કામડા, ઘોડા, રથો, હાથીઓ, કન્યા, ભૂમિ,
વળી આજીવિકા કરાવનારી ભૂમિ અને ઘણા રસોવાળું અન્ન આપીને ગાયો અને બ્રાહ્મણો માટે પ્રાણ ધારણ કરનારા સુરા એટલે યાદવોએ ભૂમિ ઉપર માથા રાખીને તેમને એટલે બ્રાહ્મણોને પ્રણામ કર્યા. એટલે ઓલો જે સાપ વગેરે હતો એ અહીંયા ક્ષમા કરાવ્યો. એમાં હિન્દીમાં એ રીતે સમજાયું છે કે ભગવત પ્રીત્યર્થ બ્રાહ્મણો કો સુવર્ણ, રૌપ્ય એટલે રૂપું, સૈયા, વસ્ત્ર, મૃગચર્મ, કંબલ જો ઊન કે બને હુએ એટલે ઊનના બનેલા ધાબળા જેને કહેવાય ને કંબલ, ઘોડે, रथ, हाथी, कन्या, आजीविका देने वाली भूमि, खेत सहित गांव आदि दान किए. और भगवद अर्पण किया हुआ प्रसादी विशेष रस वाला अन्न ब्राह्मणों को देकर गौओं और ब्राह्मणों के लिए अपने प्राण भी देने वाले ऐसे सूरा यादव पृथ्वी ऊपर सिर धर कर नमस्कार करने लगे. સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાનની પ્રીતિને માટે તેઓએ સુવર્ણનું રૂપું સુબોધનીજીમાં માંથી લઈ લે હિરણ્યમ એટલે સુવર્ણ, અને રજત એટલે રૂપું ચાંદી એ દેવોની અને પિતૃઓની પ્રીતિ માટે દક્ષિણામાં આપવાના પદાર્થો છે. આ સોનું અને રૂપું જે છે દેવોની અને પિતૃઓની પ્રીતિને માટે દક્ષિણામાં આપવાના પદાર્થો છે. સૈયા અને વસ્ત્રો એ રાત્રે અને દિવસે સુખ આપનારા પદાર્થો છે. સૈયા છે એ રાત્રે સુખ આપનારી અને વસ્ત્રો છે એ દિવસે સુખ આપનારા પદાર્થો છે. એ બધું દાનમાં આપ્યું. મૃગચર્મ અને કામડા એ પાથરવાના અને ઓઢવાના પદાર્થો છે. મૃગચર્મ પાથરવાનું છે, કામડાઓ ઓઢવાના છે. પછી સત્વ, રજહ અને તમ ગુણોના ભેદવાળા આ 3 પ્રકારના પદાર્થો સાધારણ યાદવોએ આપવા યોગ્ય હતા. એટલે મૃગચર્મ, કામડા ઉપર જે 3 ગણાવ્યા ને એને સત્વ, રજ અને તમ કીધું છે. अजीन कम्बलान એટલે મૃગચર્મ बैठने के लिए और कंबल ओढ़ने के लिए. અને આગળ હજી શું કીધું? એક હિરણ્ય અને રજત થયું, એક સૈયા અને વસ્ત્ર થયું, ને એક મૃગચર્મ અને કંબલ. 3 પ્રકારની વસ્તુ થઈ ને. 3 प्रकार की वस्तु है सत्व, रज और तम. तम भेद से साधारण यादवों द्वारा देने योग्य थी. એટલે સાધારણ યાદવોએ આ રીતે દાનમાં આપ્યું. સુવર્ણ, રૂપું, પછી સૈયા, વસ્ત્રો અને મૃગચર્મ અને કામડા. એટલે પહેલાનું અહીંયા સાત્વિક ગણ્યું, પછીનું અહીંયા રાજસ ગણ્યું. સૈયા અને વસ્ત્રો એને રાજસ ગણ્યું. સુવર્ણ અને ચાંદી જે છે એને સાત્વિક ગણ્યું. અને લાસ્ટમાં મૃગચર્મ અને કામડા છે એને અહીંયા તામસ ગણ્યું છે. આગળ કહે છે કેવલ ઘોડે ઓર રથ સહિત ઘોડે. એટલે કેવલ ઘોડા આપ્યા દાનમાં અને રથ સહિતના ઘોડા આપ્યા. स्वतंत्रता हस्ती, कन्या एवं पृथ्वी यह राजस्थान है.
એટલે એક હયાન એટલે એકલા ઘોડાઓ, રથાન એટલે ઘોડાઓ વાળા રથો, અને ઈભા એટલે પુખ્ત વયની હાથીઓ. કન્યા અને ભૂમિ એ રાજસ દાન. એમાં ઘોડાઓ સાત્વિક દાન, અને વળી આજીવિકા કરાવનારી એટલે કે એકલી ભૂમિ, સીમ એટલે ભૂમિ. પછી સીમની ભૂમિ એટલે ખેતર આપ્યું. અને પહેલા ભૂમિ કઈ છે એ ગામ વગેરે સમજવું એમ. પહેલા ભૂમિ એ ગામ વગેરે રૂપ ભૂમિ એમ. એટલે અહીંયા ગામે આપ્યા અને સીમ એટલે ખેતી કરવા લાયક જે ભૂમિ હોય ને એ આપી એમ. વધારે કહેવાથી શું, જેમની પાસે જે હતું અને જે કંઈ લાવવામાં આવેલું એ બધાએ બ્રાહ્મણ દ્વારા ત્યાગ કર્યો, એટલે બ્રાહ્મણોને દાનમાં આપ્યું એમ. એવું અહીંયા તાત્પર્ય છે. કેવલ ઘોડે ઓર રથ સહિત ઘોડે. સ્વતંત્રતા શબ્દમાં મૂકવાનું પુખ્ત વયના એટલે ઈ સ્વતંત્ર છે ને, મોટા વય એવા સ્વતંત્ર, એમાં ઈ છે કદાચ. પછી ખબર નહીં. કામમાં આવે. મોટા થઈ ગયા એટલે સ્વતંત્ર. કોઈને ગોચવાના મદદ નહીં હોય તો કઈ. આમાંય સ્વતંત્ર જ લઈ ગયું છે ટેક્સમાં. હસ્તી સ્વતંત્ર. हस्ती कन्या एवं पृथ्वी यह राजस दान है. घोड़ा का दान सात्विक है. आजीविका देने वाली केवल भूमि यानी खेत, અને ધરાપદ से ग्राम, ग्राम आदि जिसमें है ऐसी भूमि कहा है. એટલે બે, એટલે ગામ વગેરે ભૂમિઓ દાનમાં આપી અને ખેતી કરવા લાયક ભૂમિ પણ દાનમાં આપી. बहुत क्या कहे, जिसके पास जो कुछ ले गए थे उन सब पदार्थों ब्राह्मणों द्वारा त्याग किया, यानी कि ब्राह्मणों को दान में दिया. यो तात्पर्य है. ત્યાર પછી 28वां શ્લોકમાં કહે છે, इस प्रकार परित्याग करके शुद्ध होके भगवत प्रीति कराने वाले कर्म करने लगे, जिसका वर्णन अन्नम એટલે આગળ 28वां શ્લોકમાં કરે છે. એમાં સુબોધનીજીમાં अनेक तरह पकाया हुआ और मसालों से युक्त अन्न पहले कहे हुए ही ब्राह्मणों को कृष्ण प्रीति अर्थ देकर यादव पाप से छूटकर निष्पाप बन गए, जिससे भक्ति का आवेश होने से वो सात्विक भाव को प्राप्त हुए और अपने धर्म के जागृत होने से राजस मिश्र सात्विक कैसे हुए यह समझाते हैं कि वो गौ और ब्राह्मणों के लिए प्राण धारण करने वाले हैं. इससे उनका सात्विकपन बताया गया है. और सूरा यानी सूरवीर है, वो सूरवीर पद से राजसत्व कहा गया. એટલે સાત્વિક રાજસત્વ અહીં કેવી રીતના, તો કે બ્રાહ્મણોને ગાયો અને વગેરેનું દાન કર્યું એનાથી એની સાત્વિકતા બતાવી છે, અને પોતે સુરવીર છે, ક્ષત્રિયો છે, એનાથી એની રાજસત્વ બતાવ્યું છે. ऐसे सब यादवों ने जो प्रायश्चित किया वह कहते हैं कि આમાં થોડીક પાઠ ઓલો મિસ્ટેક છે આખી પંક્તિમાં, ટેક્સ્ટમાંથી હોવું જોઈએ. પ્રાણે મું છે, એમાં ભૂ છે. પછી પ્રણે મૂર ભૂવી અને પછી મૂર્ધભી, મૂર્ધભી છે, મૂર્ધભી, મૂર્ધમીહી નથી, મૂર્ધભી છે. એ સુધારી લેજો. પ્રણે મૂર ભૂવી મૂર્ધભી એવો પાઠ છે. પ્રણે મૂર ભૂવી મૂર્ધભી, એટલે એ સુધારી લેજો. એમાં જે પ્રોબ્લેમ છે. मस्तकों को पृथ्वी ऊपर गिराकर नमस्कार करने लगे. जिन्होंने ही साप दिया था उनको अथवा उनके अनुयायियों को
यानी कि शिष्यादि को साष्टांग प्रणाम करने लगे. એટલે જે બ્રાહ્મણોએ શાપ આપ્યો તો એ બ્રાહ્મણો અથવા તો જે બ્રાહ્મણોને શાપ થયો હતો એના અનુયાયીઓ બ્રાહ્મણો હતા બધા, એના દ્વારા અહીંયા એને શાપને ક્ષમા કરાવ્યો. તો આ બધું આપીને પૃથ્વી ઉપર गिरा कर मस्तकों को पृथ्वी ऊपर गिरा कर नमस्कार करने लगे. जिन्होंने ही शाप दिया था उनको अथवा उनके अनुयायियों यानी कि शिष्यादि को साष्टांग प्रणाम करने लगे. शेष श्लोक में शेष इंद्रिया कही गई है. इसी तरह मर्यादा से 4 प्रकार के भगवान ने चरित्रों का यहाँ निरूपण किया गया है. जैसे कि इंद्रियों के 2 भेद, एक तो ज्ञानेन्द्रिय और दूसरी कर्मेंद्रिय, तथा कर्म के 2 भेद, एक शास्त्र से कहे हुए और दूसरे लौकिक. એ આપણે આમાં ફૂટનોટમાં એનો ખુલાસો પ્રકાશકારે કર્યો છે. એ આપણે જોઈએ ને પહેલાં આમાંથી થોડું ગુજરાતીમાંથી લઈ લે. એમાં એ ફૂટનોટ આપી જ છે. એ પ્રમાણે દાન કરીને શુદ્ધ થઈ ભગવાનને પ્રીતિ થાય એવું કર્મ એમણે કર્યું. એમ 28મા શ્લોકમાં કહે છે, અનેક પ્રકારના મસાલાવાળું અન્ન શ્રી કૃષ્ણની પ્રીતિ થાય એટલા માટે ઉપર કહેલા બ્રાહ્મણોને જ આપીને પાપ રહિત થઈને તેમણે ભક્તિના આવેશથી સાત્વિક સ્થિતિ પ્રાપ્ત કરી. ગાયો અને બ્રાહ્મણો માટે પ્રાણ ધારણ કરનારા અને શુરા એ વિશેષણથી એમ કહેલું છે કે તેમનામાં તેમનો ગુણ જાગૃત થતાં તેઓ રાજસ સાથે ભળેલા સાત્વિક ગુણવાળા થયા. ગાયો અને વિપ્રોને માટે જ હતા અસવહ એટલે પ્રાણો જેમના, એનું સાત્વિકપણું છે. અને સુરા હતા, સુરવીર હતા, એનું રાજસપણું છે. ભૂમિ ઉપર માથા રાખીને પ્રણામ કર્યા બધા બ્રાહ્મણોને. એ શબ્દથી તેવા યાદોએ બધું પ્રાયશ્ચિત કર્યું એમ કહેલું છે. એટલે સાપ વગેરે એ બધું પ્રાયશ્ચિત એનું થઈ ગયું. જેમણે સાપ આપેલો તેમને જ અથવા તો તેમના અનુયાયીઓને જ ભૂમિ ઉપર માથા રાખીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. બાકીના શ્લોકમાં બાકીની ઇન્દ્રિયો કહેલી છે. એમાં 1 નંબરની ફૂટનોટમાં પ્રકાશકાર સમજાવે છે. એમાં જુઓ ગુજરાતીમાં 1 નંબરમાં આથી છેલ્લા 6 શ્લોકનું તાત્પર્ય કહ્યું છે અહીંયા કે 23મા શ્લોકમાં ઈચ્છેલા ભોગની પ્રાપ્તિમાં વિશ્વાસ રાખવાનું એ ચક્ષુનું કાર્ય. 23મા શ્લોકમાં ઈચ્છેલા ભોગની પ્રાપ્તિમાં વિશ્વાસ રાખવાનું ચક્ષુનું કાર્ય. પછી 24મા શ્લોકમાં ભગવાનનો અભિપ્રાય જાણી અને સાપ આપવાની પ્રેરણા કરવી તે ચક્ષુના દેવતા સૂર્યનું કાર્ય. જે ઓલા બધા કુમારો રમતા હતા ને પછી જે પ્રેરણા થઈ ઋષિ મુનિઓએ ભગવાનની ઈચ્છાથી સાપ આપ્યો એમ, તો એ અહીંયા સૂર્યનું કાર્ય, ચક્ષુના દેવતા. કારણ કે ચક્ષુ અને એના દેવતા 23મા શ્લોકમાં ચક્ષુનું કાર્ય, 24મા શ્લોકમાં એના દેવતા સૂર્યનું કાર્ય અને 25મા શ્લોકમાં ભગવાનની આજ્ઞા સાંભળી અને યાદો પ્રભાસ ગયા તે શ્રોત્ર એટલે કાનનું કાર્ય. કારણ કે ભગવાને આજ્ઞા કરી સાંભળીને એને એટલે કાનનું કાર્ય. અને 26મા શ્લોકમાં જણાવેલ સ્નાન, તર્પણ વગેરે અમુક દિશામાં કરવાનું ચોક્કસ હોવાથી કાનની દેવતા દિશાનું કાર્ય. એટલે સ્નાન, તર્પણ વગેરે જે છે એ અમુક દિશામાં કરવાનું છે એવું શાસ્ત્રમાં કીધું છે. એટલે એવી રીતના એ કાનની દેવતા દિશા છે. એ રીતે એની સંગતિ અહીં સમજાવી. અને 27મા શ્લોકની અંદર આજીવિકા કરાવનારી ભૂમિનું દાન કરવાની પ્રેરણા કરવી એ જીભની દેવતાનું કાર્ય છે. આજીવિકા ચલાવનારી ભૂમિનું દાન કરવાની પ્રેરણા કરવી એ જીભની દેવતાનું કાર્ય છે. કારણ કે ભૂમિમાંથી અન્ન થાય, અન્નથી એ પછી ભોજન માટે ઉપયોગમાં આવે, એટલે એ જીભની દેવતા કીધી હશે. 28મા શ્લોકમાં બહુ રસવાળું અન્ન આપ્યું. એ રસન એટલે જીભ ઇન્દ્રિયનું કાર્ય સ્પષ્ટ છે. એટલે પહેલા અહીંયા દેવતા આવી અને પછી જીભ ઇન્દ્રિય આવી.
એટલે 27મા શ્લોકમાં જીભના દેવતાનું કાર્ય કીધું અને 28મા શ્લોકમાં જીભનું ઇન્દ્રિયનું કાર્ય કહ્યું. આ પ્રમાણે દેવતા સહિત ઇન્દ્રિયો જણાવી એમ. જે બાકી હતી ને આગળ જે બધું વર્ણન કરતા જે બાકી ઇન્દ્રિયો હતી ને એનું વર્ણન અહીંયા કરી દીધું એમ પ્રકાશકાર કહે છે. આ પ્રમાણે મર્યાદાથી અહીં 4 પ્રકારનું ચરિત્ર, એમાં 2 નંબરની ફૂટનોટ છે. આ અધ્યાયમાં અનુક્રમે 1 થી 8 એવી રીતના ક્યાં છે? 1, 8 આ પ્રમાણે મર્યાદાથી અહીં 4 પ્રકારનું ચરિત્ર અને જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયના તથા શાસ્ત્રમાં જણાવેલ અને લૌકિક એવા ભેદ કહેલા છે. આમાં શું કીધું હિન્દીમાં? यहाँ मर्यादा पद विभाग पर है, इससे सर्वलीला से अपने में सबका निरोध करने में कोई विरोध नहीं है. કેટલા 28 શ્લોક છે ને, એવી જ રીતના એને શું કીધું હશે? 4 પ્રકારના ભગવાનના ચરિત્રો બતાવ્યા. 1 થી 8 શ્લોકમાં અલગ ચરિત્ર છે, એવી રીતે 9 થી 15 શ્લોકમાં 4 વિભાગ. એમ જ હશે સાહેબ. 1 થી 8, 9 થી 15, 16 થી 21 અને 22 થી 28 શ્લોકથી જણાવેલું છે અનુક્રમે. આ પ્રમાણે મર્યાદા થઈ 4 પ્રકારનું ચરિત્ર. 1, 2, 3 ને 4 થઈ ગયા ને. અને આ હિન્દીમાં એનું સમજાયું છે, હિન્દીની ફૂટનોટમાં. ક્યાં છે હિન્દીની ફૂટનોટ? એ તો આગળનું છે, એ તો આ વાંચી નહીં છે. અને ત્રીજી ફૂટનોટમાં એમ કીધું છે કે બહારની અને અંદરની એવી 2 પ્રકારની ઇન્દ્રિયોનું તેમના કાર્યથી અનુમાન કરવાનું હોવાથી કાર્ય દ્વારા એમનો ભેદ જણાવ્યો અને વચ્ચે મદિરાથી થયેલ મદરૂપી લૌકિક કાર્ય કહ્યું. તેથી શાસ્ત્રમાં જણાવેલી અને લૌકિક ઇન્દ્રિયોનો ભેદ પણ કહ્યો છે. શાસ્ત્રમાં જણાવેલી અને લૌકિક ઇન્દ્રિયો બેયનો ભેદ અહીં બતાવ્યો છે. એટલે વચ્ચે જે આ મદિરાથી મદરૂપ એ લૌકિક કાર્ય કીધું અને શાસ્ત્રમાં જણાવેલી અને લૌકિક ઇન્દ્રિયો એ બેયનો ભેદ છે. એટલે અહીંયા સુધીમાં 28 શ્લોક સુધીની અંદર આટલી વાત આવી ગઈ. બહારની અને અંદરની એવી 2 પ્રકારની ઇન્દ્રિયો, એટલે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને શાસ્ત્રમાં જણાવેલા અને લૌકિક એવા 2 ભેદવાળી ઇન્દ્રિયો. એટલે આ મદિરા વગેરે પીધું ને એ લૌકિક ઇન્દ્રિયોનું કાર્ય છે. અને બીજું જે કંઈ છે એ શાસ્ત્રમાં જણાવેલી ઇન્દ્રિયોનું કાર્ય. રસવાળું અન્ન આપ્યું એ ઇન્દ્રિયનું કાર્ય સ્પષ્ટ કીધું છેલ્લા 28મા શ્લોકમાં. ટૂંકમાં અહીંયા 28 શ્લોક સુધીની અંદર એને આ 10 ઇન્દ્રિયોની વાત જણાવી ને, અને આગળ અને એના દેવતાઓ એ વાત કહીએ જે ઉપર કીધું ને. અને આ જે શ્લોકો છે ને 23 થી લઈને 28 સુધીમાં એમાં 3 વાત આવી. એમાં ચક્ષુના દેવતા આ 23 થી 28 શ્લોકમાં, એમાં ચક્ષુ અને એના દેવતા, પછી કાન અને એના દેવતા, અને જીભ જીભના દેવતા અને જીભ એ અહીંયા આવી. બાકી બીજી બધી આગળ ગણાવી દીધા દેવતાઓ. હાથ અને હાથના દેવતા વગેરે. ભગવાન જે અર્જુનનો રથ હાંક્યો ત્યાં હાથની ઇન્દ્રિયોની વાત ને એના દેવતા ઇન્દ્ર, એ બધી વાતો આપણે જોઈ.
પછી લાસ્ટમાં મધુરેણ આગળ એક કારિકા અહીંયા સમજાય કે મહાપ્રભુજી 2 કારિકા લાસ્ટમાં 14 અને 15 એનો પાઠ કરીએ. અષ્ટભિઃ સપ્તભિશ્ચૈવ ષડ્ભિઃ સપ્તભિરેવ ચ ચતુર્મૂર્તેર્ભગવતશ્ચરિત્રમ ખમ્યોચ્યતે. 8 થી તેમજ 7 થી 6 થી અને 7 થી 4 મૂર્તિવાળા ભગવાનનું ઇન્દ્રિય રૂપ ચરિત્ર અહીં આ અધ્યાયમાં કહેલું છે. એમાં 4 નંબરની ફૂટનોટમાં કીધું છે. એટલે 8 થી તેમજ 7 થી એટલે 9 થી 15 8 થી એટલે 1 થી 8 પછી 8 થી તેમજ 7 થી અને 6 થી એટલે 16 થી 21 અને 7 થી હે 22 થી 28 હા એટલે 8 થી 7 થી 6 થી અને 7 થી એમ 8 શ્લોક થી 7 શ્લોક થી 6 શ્લોક થી ને 7 શ્લોક થી 4 મૂર્તિવાળા ભગવાનનું એટલે આ 4 મૂર્તિવાળા વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ 4 મૂર્તિવાળા ભગવાનનું ઇન્દ્રિય રૂપ ચરિત્ર અહીંયા આ અધ્યાયમાં કહેલું છે. એમાં 4 નંબરની ફૂટનોટમાં પ્રકાશકાર એનો ખુલાસો કરે છે કે ખમ એટલે ઇન્દ્રિય. ખમ ઇન્દ્રિયોની સૃષ્ટિ રચનાર ભગવાન 4 વ્યુહનું ચરિત્ર ઇન્દ્રિય રૂપ સાધન છે. તે સાધનથી ભગવાનનું સ્મરણ વગેરે કરવાથી જ્યારે ભગવાન અધિકારી ઇન્દ્રિયો આવી સંસ્કાર પામેલી કરે એટલે ભગવાન આપણને એવી ઇન્દ્રિયોનો સંસ્કાર કરે કે એવી ઇન્દ્રિયો અધિકારી થાય ત્યારે એટલે આવી અધિકારી એટલે આવી સંસ્કારવાળી એમ ત્યારે તે ભગવાન સિવાય બીજા કોઈનું ગ્રહણ કરતી નથી. એટલે આવી રીતના જો ઇન્દ્રિયોનો સંસ્કાર થઈ જાય કે એવો અધિકાર પ્રાપ્ત થાય કારણ કે અધિકાર પ્રકરણ ચાલી રહ્યું છે તો ભગવાન જ્યારે એવો અધિકાર ઇન્દ્રિયોનો સંસ્કાર કરે અથવા તો એવી ઇન્દ્રિયો અધિકારવાળી થાય ત્યારે ઇન્દ્રિયો ભગવાન સિવાય કોઈનું ગ્રહણ નથી કરતી એમ. તેથી લૌકિક પદાર્થમાં કાર્યોમાં જ્યારે ચતુર્મૂર્તિના ચરિત્ર તરીકે તે સર્વનું ગ્રહણ કરે ત્યારે તેની ઇન્દ્રિયો સંસ્કાર પામેલી જાણવી. એટલે લૌકિક પદાર્થોમાં અને લૌકિક કાર્યોમાં જ્યારે આ બધું ભગવાનનું ચરિત્રને જાણે, ભગવાનની લીલાને જાણે ત્યારે સર્વનું એ રીતે જો એ ગ્રહણ કરે ત્યારે એની ઇન્દ્રિયોનો સંસ્કાર થઈ ગયો એમ જાણવો. આ એનું સૃજન છે એમ. આ ઇન્દ્રિયોનું સૃજન અહીં બતાવ્યું છે. એટલે ઇન્દ્રિયોનો સંસ્કાર એમ ભગવાને એવી કૃપા કરી અને એની ઇન્દ્રિયોને સંસ્કારવાળી કરી છે એટલે એ ભગવાન સિવાય હવે બીજા કોઈનું ગ્રહણ નહીં કરે. તો આવો જે દેહની પ્રાપ્તિ થવી, આવી ઇન્દ્રિયોની પ્રાપ્તિ થવી એ ઇન્દ્રિયોનો સર્ગ. આ રીતે ઇન્દ્રિયોનો સંસ્કાર અહીં બતાવ્યો છે. એમાં હિન્દીમાં એ રીતે સમજાવ્યું આ કારિકામાં કે 8 और 7 8 श्लोक से 7 श्लोक से 6 श्लोक से और 7 श्लोक से चतुर्मूर्ति भगवान का इंद्रिय रूप चरित्र इस अध्याय में कहा गया है. એમાં બીજો ખુલાસો નથી કર્યો. આમાં પ્રકાશકારે ખુલાસો કર્યો છે એ આપણે જોયો 4 નંબરની ફૂટનોટમાં. ત્યાર પછીની કારિકા 15મી एतद्रूपाणीन्द्रियाणि नान्यं गृह्णन्ति च क्वचित् सर्गार्थं हेतवश्चोक्ता जन्म हेतु स्वभावतः. વળી આવા પ્રકારની ઇન્દ્રિયો કોઈ પ્રસંગે ભગવાન સિવાય બીજાને ગ્રહણ કરતી નથી. વળી સૃષ્ટિ માટે જન્મ હેતુ
અને સ્વભાવથી યોગ્ય જીવો કહ્યા. એમાં 5 નંબરની ફૂટનોટ છે. એમાં પ્રકાશકારે એનો ખુલાસો કર્યો. આવા પ્રકારની ઇન્દ્રિયો કોઈ પ્રસંગે ભગવાન સિવાય બીજાને ગ્રહણ કરતી નથી. વળી સૃષ્ટિ માટે જન્મ, હેતુ અને સ્વભાવથી યોગ્ય જીવો કહ્યા. એમાં પ્રકાશકાર એનો ખુલાસો કરે છે કે આવો ઇન્દ્રિયોનો સંસ્કાર કયા જીવોને થયો છે એ જણાવવા માટે યાદવોનું ચરિત્ર કહ્યું છે. લીલા સૃષ્ટિમાં ફરીથી અહીં આવનાર, લીલા સૃષ્ટિમાં ફરીથી અહીં આવનાર અવિદ્યા, કર્મ વગેરે કરાવવાના કારણ બનેલ જીવ અધિકારી કહેલો છે. એટલે લીલા સૃષ્ટિમાંથી જે અહીં આવ્યો છે એ અવિદ્યા, કર્મ વગેરે કરાવવાના કારણ બનેલો. એટલે અવિદ્યા એને લાગી, પછી બીજા કર્મ વગેરે કરાવવાના એના કારણ બનેલો આ જીવ અધિકારી કહ્યો છે. અને આવા યાદવો જેવા સ્વભાવવાળા લીલા સૃષ્ટિમાં અવતાર લેવા યોગ્ય જીવોને અધિકારી કહેલા છે. તેવાની ઇન્દ્રિયોને જ સંસ્કાર થાય છે. કાલયવન, જરાસંધ વગેરેને પણ ક્રોધને લીધે ભગવાનનું સ્મરણ થયેલું હોવાથી તેઓને પણ મુક્તિ કરવા અવતરેલા હોવાથી તેમની ઇન્દ્રિયોનો પણ સંસ્કાર થયેલો જણાવેલો છે. એટલે ઓલા કાલયવન ને જરાસંધ ને બધા આવ્યા હતા ને, એ લોકોને ભગવાનનું સ્મરણ થવાથી એને ઇન્દ્રિયોનો સંસ્કાર થયો. આ યાદવોનો તો થયો જ ઉપર કીધું, પણ આ લોકો જે ભગવાનની સાથે લડવા માટે આવેલા એને ભગવાનનું સ્મરણ થયેલું હોવાથી તેઓ પણ મુક્તિ પ્રાપ્ત કરવા અવતરેલા હોવાથી તેમની ઇન્દ્રિયોનો પણ સંસ્કાર થયેલો. આ એનું સર્ગ. આવા જે અસુરો હતા એને પણ ભગવાનના સ્મરણને કારણે એને ઇન્દ્રિયોનો સંસ્કાર થયો. તેથી કામ, ક્રોધ વગેરેથી તથા સર્વાત્મ ભાવથી પોતપોતાના અધિકાર પ્રમાણે જે કાર્ય કરવાનું હોય એ પ્રમાણે ઇન્દ્રિયોનો સંસ્કાર થયેલો છે. એટલે આ અસુરો હતા એને કામમ, ક્રોધમ, ભયમ, સ્નેહમ, સૌહૃદમ એકેમેવ વા નિત્યહરો વિદધતો યાંતિ યાતે તન્મયતામિ. તો કામ, ક્રોધ વગેરે અને યાદવો વગેરે જે છે બીજા પણ જે ભક્તો છે સર્વાત્મ ભાવથી એના પોતપોતાના અધિકાર પ્રમાણે, જેમ વિદુરજી તો એનો સંસ્કાર એ રીતે, ઉદ્ધવજી તો એ સર્વાત્મ ભાવથી પોતપોતાના અધિકાર પ્રમાણે એનો અહીંયા સંસ્કાર થયો છે इंद्रियों. इस प्रकार की ये इंद्रियां कभी भी किसी भी प्रसंग में भी भगवान के सिवाय दूसरों का ग्रहण नहीं करती है. એટલે આવી સંસ્કાર પામેલી જે છે इंद्रियों એ પછી भगवान सिवाय दूसरे का ग्रहण नहीं करती है. जन्म हेतु और स्वभाव से जो योग्य जीव है उनके जन्म का कारण सृष्टि है. એટલે એના આજે બીજાને વળી સૃષ્ટિ માટે જન્મ હેતુ અને સ્વભાવથી યોગ્ય જીવો કહ્યા છે. એનો અહીંયા ઉસકા જન્મ કા કારણ સૃષ્ટિ है. એ જે વાત અહીંયા ફૂટનોટમાં સમજાવી ને કે જે લોકો લીલા સૃષ્ટિમાં ફરીથી અહીં આવનારા છે, અવિદ્યા કર્મ વગેરે કરાવવાના કારણ બનેલા જીવ અધિકારી એને બનેલા જીવ અધિકારી કયા છે. આવા યાદવો જેવા સ્વભાવવાળા લીલા સૃષ્ટિમાં અવતાર લેવા યોગ્ય જીવોને અધિકારી કહેલા છે. એવાની ઇન્દ્રિયોનો જ અહીંયા સંસ્કાર થાય છે. કાલયવન એને એ લોકોને ક્રોધ વગેરે હતો તો એનો સંસ્કાર થયો છે. એ રીતે આ રીતે અહીંયા ઇન્દ્રિયોનો સંસ્કારનું વર્ણન કર્યું છે આ અધ્યાયમાં. એમાં પ્રકાશકારનો ખુલાસો એવો છે કે ભાઈ ઇન્દ્રિયોનો સંસ્કાર કયા જીવોનો થાય તો કે એ જણાવવા માટે અહીં યાદવોનું ચરિત્ર કીધું છે અને લીલા સૃષ્ટિમાં ફરીથી અહીં આવનારા, કારણ કે એ બધા તો દેવો હતા, એ ફરીથી અહીં એનો જન્મ થયો તો એ અવિદ્યા કર્મ વગેરે કરાવવાના કારણ બનેલા જીવ અધિકારી કયા છે એવા યાદવો વગેરે. એટલે બધાની ઇન્દ્રિયોનો સંસ્કાર નથી થતો. અહીં કીધું
કે જે લીલા સૃષ્ટિમાં આવ્યા છે, જે લીલા સૃષ્ટિના જીવ છે. હમ યાદવો બધાયનો ને હમ એનો પછી આપણે જરાસંઘ જેનો જેવો અધિકાર હતો એ પ્રમાણે હા એનો ક્રોધથી વગેરેથી, કામ ક્રોધ વગેરેથી. સર્વાત્મ ભાવથી કર્યું. એટલે અહીં કીધું કે લીલા સૃષ્ટિમાં અવતાર લેવા યોગ્ય જીવોને અધિકારી કહેલા છે. એટલે જે આ દેવો હતા, જે પહેલા પણ એની ભગવાનનું ભજન કરવા વાળા જે છે એનો અહીંયા સંસ્કાર થાય. બધાનો સંસ્કાર ઇન્દ્રિયોનો ન થાય. જોકે બધાને કરવો નથી. જે ભગવાનના ભક્તો છે અને એને આ રીતે ઇન્દ્રિયોનો સંસ્કાર થાય છે. બધાનો અહીંયા પ્રશ્ન નથી. અહીંયા અધ્યાય આપણો આ સંપન્ન થયો. इति श्रीमद् भागवत महापुराण के तृतीय स्कंद और उसके तृतीय अध्याय की श्री वल्लभाचार्य चरण विरचित सुबोध निजी संस्कृति का हिंदी अनुवाद सहित संपूर्ण. ત્રીજો અધ્યાય શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણો સંપન્ન થયો. પુરુષોત્તમ સહસ્ત્ર નામ મને એમ છે કે આમાં આ નામ નથી, આગળના બધા નામ છે એ ચોથા અધ્યાયના નામ છે. ભાગવતાર્થ નથી, આમાં એક જ લીટી હતું ને. અહીંયા અધ્યાય સંપન્ન છે. ઘણું બધું થોડું આપણને કાંઈ અન્યથા થયું હોય તો મહાપ્રભુજી ક્ષમા કરે, કારણ કે બહુ દુર્બોધ છે આમાં. અઘરામાં અઘરો તૃતીય સ્કંદ લાગે. અઘરામાં અઘરો તૃતીય સ્કંદ લાગે. હમણાં હું યોગેશ બાવાનું ઓલું સાંભળતો તો પુરુષોત્તમ સહસ્ત્ર નામ, એ કહેતા હતા કે અઘરામાં અઘરો તૃતીય સ્કંદ લાગી ગયો મને. એ કે મેં કીધું મને એકાદશ સ્કંદ લાગે છે ને આ તૃતીય સ્કંદ હજી ચાલે છે. પછી થોડી થોડી અઘરું અઘરું આવતું જાય, જેવું આગળ થાય એવું. જેટલું મહાપ્રભુજીની કૃપાથી આપણા અધિકાર પ્રમાણે સમજે